તીર્થ શું ભણે? નવમું. તમારે ધંધો શાનો? કન્સ્ટ્રક્શન. નાનું મોટું કોઈ બિલ્ડિંગો બનાવવાની? રોડ કર એટલે કોન્ટ્રાક્ટ લેવાનો? ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ? ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેવાનો. એલએનટી ના શું નામ? ચિંટુ. ઓરિજિનલ નામ જ ચિંટુ છે. હા ને તો ઉપનામ હોય. તારું નામ? વિનાયક. વિનય કે વિનાયક? વિનાયક. શું ભણે? 12th સાયન્સ પાસ આઉટ કર્યું છે. 12th સાયન્સ પાસ થઈ ગયો. હવે આગળ નીટની તૈયારી ચાલે. શું કરવાનું છે આગળ? ડોક્ટર લાઈનમાં જવાનું. ડોક્ટર લાઈનમાં લેવી મહેનત કરી તૈયારી ખરી? બરાબર. હા તો થવાય ડોક્ટર. અત્યારે તું શું કરે? સીએ ફાઇનલની એક્ઝામ છે 2027 માં. હમણાં આર્ટિકલશિપ ચાલુ છે. ઇન્ટર્નશિપ કરી પડે 2 વર્ષ કમ્પલસરી, એ ચાલુ છે. 2 વર્ષ આર્ટિકલશિપ કમ્પલસરી. પહેલા એક હતું કે? પહેલા 3 હતા, હવે 2 કર્યા. હા, એટલે કમ્પલસરી કરવી જ પડે. એના પછી જ તમે એક્ઝામ આપી શકો ફાઇનલી એક્ઝામ. હા. શું નામ ભાઈ તમારું? પાર્થ નાયક. કયા ગામ? મહેસાણા. પેલા તારા મમ્મી પપ્પા છે? કોણ? કાકા કાકી. અને કોઈ થાય ને તારા? મારા માસી થાય. નહીં, ફઈ અલગ છે. હાલા માસી બરાબર. હા, મમ્મી પરિચય કરાય. મમ્મી ની બે એક જ ક્લાસમાં છે ને? હા. એટલે એ તારા મમ્મી મળ્યા બરાબર વાત થઈ. તમે માસી ના થાવ. હા. તું શું કરે? હું જોબ કરું. જોબ શામાં? સાબરમતી ગેસમાં. સાબરમતી ગેસ. હા. બધે પહોંચે કે ખાલી સાબરમતી માં? ના નામ છે. નામ સાબરમતી. હા છે. મહેસાણામાં? હા, મહેસાણામાં છે, અમદાવાદમાં છે, બરોડામાં છે, સુરતમાં કોક જગ્યાએ છે, કચ્છ બાજુ છે. તારે શું કામ કરવાનું? હું સાઇડ ઇન્ચાર્જ ને સાઇડ સુપરવાઇઝર છું. સાઇડ ઇન્ચાર્જ અને સાઇડ સુપરવાઇઝર. તમે બે ભાઈઓ તો હીરા કહેશો બરાબર? એમ્બ્રોઇડરીમાં આવે બે જણા. એટલે હીરાનું મન છે હમણાં કે પહેલેથી એમ્બ્રોઇડરીમાં જ છું? પહેલેથી એમ્બ્રોઇડરીમાં. બહુ તાપ લાગે છાંયડામાં જતું રહો ને, જેમ લાગે તો. નહીં તો આગળ આવી જાઓ તો શાંતિની વાત છે. આપણે માઇક આગળ. અને કઈ કોઈને પ્રશ્ન પૂછવો હોય તો ખાસ પૂછવાનું. કંઈક જાણવાની ઈચ્છા હોય તો ખાસ પ્રશ્ન પૂછવાનો બધા માટે. મને હું અત્યાર સુધી 2 થી 3 વખત પાણીમાં ડૂબતા બચી ગયો છું. બરાબર. એક વખત કાંકરિયામાં થયો હતો, પછી એક વખત મારા દાદા છે એમનું અંડરગ્રાઉન્ડ ટાંકુ એમાં હું પડી ગયો હતો. અને એક વખત અમે 4 ભુજા ફરવા જતા હતા તો ત્યાં પાણી હતું અને મને ખબર નહીં કે આ કૂવો છે, તો હું પડ્યો તો અંદર સીધો જતો રહ્યો. લગભગ 5 થી 7 10 ફૂટ જેવું અંદર ગયું. પછી 2 જણા મને બહાર કાઢ્યો. ઓકે. તો એના ઉપર મને અસર એવી છે ને, તો મને ઘણી વખત એવા સપના આવે છે ને કે મને દોડાવે છે, મને મારે છે. બરાબર. અને મારું માથું પકડીને મને પાણીના અંદર મારી નાખવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત એવું થાય છે કે મને એવું સપનું હોય કે મને કોઈ ધક્કો મારી દીધો પાણીમાં. બરાબર. તો એના ઉપર મારી એવી બહુ ખરાબ અસર થઈ જાય. તો મારું હું જયારે સવારે ઉઠું ને તો મારું કુશન જે ઓછીકું હોય ને એ આખું પાણી પલળી જાય. પછી મારી આંખો બી જેમ આંસુ નીકળ્યા હોય ને કેવી થઈ જાય એવી મારી થઈ જાય. મોટા ભાગના સપના એવા જ આવે. હા, એ મને કોઈ મારતું હોય તો મને કોઈ હર્ટ કરતું હોય, પાણીમાં ડુબાડતું હોય એવા સપના હોય. પ્રયત્ન કરે પાણી બગાડે. હા, તો હું એવું છે કે ગયા જન્મમાં મેં કેવું કે કશું કર્યું છે, શું થયું છે. એ સંસ્કાર પાછલા જે પડઘા હોય ને, બહુ મોટો બનાવ બની ગયો હોય એના અત્યારે પડઘા પડે. એટલે આ જે સપનું છે એ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ છે. ખ્યાલ? સ્થૂળ દેહ ખાલી સુતેલો હોય, પણ કારણ એટલે સૂક્ષ્મ અને સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર એટલે કે કારણ શરીર ને સૂક્ષ્મ શરીર, આ બે નો ભોગવટો હોય.
પાછલા જે સંસ્કાર પડેલા હોય ને હા. એના કોઝિસ પડેલા હોય હા. એટલે એ જે કોઝિસ પડેલા છે એ મોટો ગાતો હોય તો એના આધારે એના પડઘા પડ્યા કરે ને 3 વખત તો એમાંથી પસારે થયો હા. એટલે પછી ખાતરી થઈ જાય આવું એટલે કે ચેતતું રહેવાનું. પણ આ પાછળ કર્યું હોય એના પડઘા બળા કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ રીતે આપઘાત કર્યો હોય ને હા. એટલે એના પડઘા એને બહુ પડ્યા કરે. આપઘાત કર્યો, પડી ગયો હોય કે પાણીમાં હોય કે નાક ડંસતો હોય, જેને જે સપનું આવતું હોય તો કે આ અત્યારે જે આવે છે એ પાછલા પડઘા છે અને એ પ્રમાણેના બનાવ બન્યા એટલે બધા શું કહે પછી તારે પાણી પાસે જવાનું નહીં. નહીં એવું જ કે ને. હા. ને તને બીક લાગે પાણીમાં ઉતરતા, પાણી પાસે જતાય બીક લાગે. હું કોઈ એવી રેન્ડમ જગ્યા હોય ને તો ત્યાં તો જતો જ નથી, બંધ જ કરી દીધું. બરાબર. હા. અને પછી તો મેં શું કર્યું, સ્વિમિંગ બી શીખ્યો. બરાબર. હા. ત્યાં તો હોય કે ભાઈ આટલું છે આવ્યું બરાબર, તો ત્યાં તો હું સ્વિમિંગ સ્વિમિંગ શીખી લીધું હતું. હા, મેં શીખી લીધું છે. બહુ સારું. દિવસ ખબર નહીં શું ત્યાં શું નહીં તો શીખેલું હતું. એટલે હવે એ જે આવે છે એ પ્રકારનો ભોગવટો છે. હા. એમાં સ્થૂળ દેહ જોડાયેલો નથી પણ કારણ શરીર અને સૂક્ષ્મ શરીર ને જે પડઘા પડેલા હોય જે એને ભોગવટો હોય એમાંથી પસાર થયેલો હોય તો અત્યારે એને સપના સ્વરૂપે એ બહાર આવે છે. એમાં સ્થૂળ દેહ ઊંઘતો હોય તો બધી અસરો સ્થૂળ દેહ ઉપર આવે. પરસેવો થાય, બીક લાગે, ગભરામણ થાય, ઊંઘ ઉડી જાય એકદમ કા ગેટ ઉબાડ્યો. હા, મને ઘણી વખત કેવું થાય છે કે હું જસ્ટ સુઈ ગયો હોય 5-10 મિનિટ થઈ હોય તો મને એવું લાગે કે મને ઉઠાડ્યો હોય અને પછી મને કેવું થાય કે જલ્દી મને ઊંઘ જ ના હોય. એ તડકો તમને દજાડે 10 મિનિટમાં ઉભા કરી દે તો કઈ કાળ સવારના પોરમાં બપોરનું એ કાળ પણ એને લક્ષે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધું આવે. બરાબર. બીજું કઈ સત્સંગ ગમે કે કંટાળો આવે? બધો વાંચ્યું ખરું? કશું બોર્ડ આટલા બધા લખ્યા છે બધા વાંચ્યા? ટાઈમ કાઢી એમાં कई प्रश्न उभो થાય છે? आप लोगों को कुछ पूछना है तो पूछ सकते हो. कोई भी प्रश्न है, कुछ जानना है तो आप पूछ सकते हो. એટલે જ્ઞાન લેવાનો ભાવ રાખવાનો. શું રાખવાનું? તો કે એ જ્ઞાન લેતા પહેલા આપણે જે સવારે વિધિ કરીએ છીએ ને, સવાર હોય છે તું કેમ ઉઠાતું નહીં. હે ઉઠાતું નહીં ઉઠાડના નથી કોઈ છે ના પાડતો હોઈશ તું એટલે ના, કોઈ ઉઠાડતું જ નહીં એટલે તે એ કીધું લોકો મને કરતા જ ઉઠાડજો. તે કીધું છે કે મને ઉઠાડજો. અને મોબાઈલ નાખે છે ને તો એલાર્મ નથી હોતો એમાં? ને. તો પછી ક્યારે ઉપયોગ કરવાનો? મોબાઈલ બધા નાખે છે પછી પછી ઉઠાતું નથી. કોઈને કહ્યું કે મને ઉઠાડજો, મને લઈને જ જજો એવું કહ્યું તો કેમ નથી ઉઠાડતા? મેં કીધું નહીં એટલે કીધું નથી ને તું ખીજાઈશ પાછો. માર તો આવ્યો હોય તો પછી ખીજાઈ જાય, બોલે કે મને શું કહો ઉઠાડ્યો. હવે કાલે ઉઠજે ખાસ. અને એ જે એ કેવો આવ્યો? આમાંથી કોણ આવેલું છે? सुबह की विधि में आए हो आप लोग? सुबह जो होती है ना 6:30 बजे डॉम हॉल में आए हो कभी? नहीं, सब कब से आए हैं? आप लोग कितने दिन से आए हैं? सुनाई दे से बोलो. एक दिन हुआ. तो ये सुबह जो 6:30 बजे विधि है
उसका लाभ लेने का है, बोल के सो जाने की। जो जिसके साथ आए हो इनके जबरदस्ती से उठा देना, फिर आके लाभ देने का है। तो वो जो विधि है वो हर रोज करने की है। क्या है, क्यों करने की है? क्योंकि उसमें बड़े बड़े वर्ल्ड के जो जितने भी महान पुरुष है, कल्याणकारी पुरुष है, उनको नमस्कार पहुंचता है। और जो जो पढ़ाई में, पैसे में, सारे ग्रुप से जो जो भी अंतराय आते हैं, तकलीफ आती है, तो वो दूर हो जाए। ये जो है पीछे क्या लिखा है, संसार विघ्न निवारक निष्पक्षपाती दादा भगवान त्रिमंत्र। संसार का किसी कोई भी विघ्न होवे तो ये मंत्र 5 बार बोलने से वो दूर होते हैं। तो वो हमेशा बोलने का। और ये 5 चीज जो है ना, कल सुबह अवश्य आने का किसी भी तरह, बराबर बोल के सो जाने का। और आपको भी उठना, तैयारी रखने की, मोबाइल में अलार्म भी लगा देने का और बोल के सो, मुझे कल जाना है, 2 दिन तो ऐसे ही चले गए। तो यहाँ आए तो फिर लाभ तो देने का ना, कि खाना पीना सो जाना। सत्संग में प्रश्न भी पूछने का है, पूछेंगे तो सब मिलेगा जानने का, नहीं तो कहां से मिलेगा। जो भी अंदर प्रश्न आता है, जो भी हमको समझना है, तो बात करनी पड़ेगी। नहीं तो मैं क्या बात करूंगा, किसको क्या चाहिए। जैसे डॉक्टर के पास जाते हैं तो डॉक्टर कुछ भी नहीं बोलते हैं, तो भी बोलते हैं कि कल रात को जरा वॉमिट हो गई थी, सर बहुत दुख रहा है और बाद में ताव है, सब बोलते हैं। डॉक्टर नहीं बोलते तो भी कुछ कह देते हैं। डॉक्टर के पास सब कुछ बोलते हैं, तो यहाँ पर भी आपको बोलने का है, जो समझना है, जो बुझना है, वो सब बातें करनी है। પ્રિન્સ શું કહે છે? મારે એ પૂછવાનું છે કે તમે જે વાત કરી કે આ જે પાઠ છે 5 વખત કરવાનો છે, તો મારું એક વખત એક્સિડન્ટ થઈ ગયું, એટલે હું પડી ગયો. તો લોકો એવું કહે કે ભગવાનને યાદ કરે છે કે નહીં? મેં કીધું હા. તો એ બધું બચી ગયો. પછી અમુક લોકો એમ કીધું ભગવાનને યાદ કરીને નીકળો કે નહીં? મેં કીધું નહીં. તો એટલે તારું એક્સિડન્ટ થયું. તો આ ભેદ કઈ રીતે સમજશે? કોઈ કે બચી ગયો તો ભગવાનને યાદ કરીને નીકળ્યો એટલે, કોઈ કે વાગ્યું તને તો કે ભગવાનને યાદ નહીં કરે એટલે. એટલે આ જગતના લોકોની માન્યતા છે કે જે કંઈ કરે છે એ બધું ભગવાન જ કરે છે, એવું માને છે. આખો જગત એવું માને છે. પણ ખરેખર એવું તને લાગે છે કે ભગવાન બધું કરે છે? ખરેખર ભગવાન કશું કરતા જ નથી. કોઈને બચાવતા નથી ને કોઈને મારતા નથી. પણ લૌકિકમાં એવી એક માન્યતા છે દરેક ધર્મની અંદર કે બધું ભગવાન જ કરે છે, ભગવાનની મરજીથી જ બધું થાય છે. તો કે એ જે ભગવાનમાં માને છે, શ્રદ્ધા રાખે છે, એને એમ લાગે કે આ ભગવાનનું નામ દે છે એટલે બચી ગયો. અને બીજા એવું કે આ ભગવાનનું નામ નથી દેતો માટે એને થયું. તો કે નામ દો કે ના દો, दो तो सहाय મળે. गुजराती नहीं आती तो क्या करेंगे? फिर हिंदी में बात करना पड़ेगा. आप हिंदी में पूछेंगे तो हिंदी में बात करेंगे, बराबर? नहीं तो गुजराती ध्यान से सुनने की. फिर आपको कोई प्रश्न है तो आप हिंदी में पूछ सकते हैं, फिर आपके साथ बात करेंगे. सब हिंदी वाले ना? तो आप लोगों को बात करनी है तो आप हिंदी में कर सकते हो,
तभी मैं हिंदी में जवाब दूंगा। अभी ये गुजराती में चलता है, तो आप हिंदी में सुनना चाहोगे तो फिर बात करनी पड़ेगी, तभी हिंदी में मैं बात कर सकता हूँ ना। वो गुजराती में बोलते हैं तो फिर गुजराती में बोलते हैं, बराबर। तो अभी आप सुनो, और कोई क्वेश्चन खड़ा हुए तो ऐसे उंगली ऊपर उठाने की, और हिंदी में आप बात कर सकते हो। એટલે એ જે આખું થાય છે તો કે એ પૂર્વના સંસ્કારનું પરિણામ છે। એટલે એના પડઘા સ્વરૂપે અત્યારે એ તને સપનું આવે, એમાં ભોગવટો આવી જાય, પરસો છૂટી જાય, ગભરામણ થાય, ઊંઘ ઉડી જાય, તો કે એ આ ભોગવટા સ્વરૂપે પૂરું થાય છે। પણ આ કેમ? તો કે પાછલા સંસ્કાર જે એકવાર કે અભ્યાસ કર્યો હોય દાદા ભગવાન કે કોઈ પણ રીતે, તો એના પડઘા 7 અવતાર સુધી પડ્યા કરે। એટલું બધું અપઘાતમાં રહેલું છે। જે કોઈ પણ રીતે અપઘાત કર્યો હોય, ઉપરથી પડીને કર્યો હોય, પાણીમાં ડૂબીને કર્યો હોય, કે કોઈ પણ રીતે, એટલે આપઘાત કરવાની દાદા ભગવાન ના પાડતા કે ભાઈ આમાં આ મુશ્કેલી આવી છે, તો કે મુશ્કેલી કાયમ માટે નથી, એ થોડા ટાઈમમાં જતી રહેશે, પણ મુશ્કેલીમાં નાસીપાસ થઈને લોકો અપઘાત કરી નાખે કે હવે કંઈ દેખાતું નથી, હવે કશું છે નહીં, એમ કરીને અપઘાત કરે। એટલે અપઘાત કરે તો એના બહુ જ ભારે પરિણામ આવે, સમજાય? એટલે આનું પ્રતિક્રમણ કરવાનું। જ્ઞાન લીધું છે તો ખાસ જ્ઞાન વિધિનો યોગ આવે તો લઈ લેજે ખાસ, એટલે એ બહુ સારું રહેશે। બધા બાકી હશે ને, લીધું હશે, આ લોકોએ લીધું હશે, બાકી તારે બાકી ને જ્ઞાન લેવાનું। એ ભાવ રાખજો કે જ્ઞાન લેવાનું। પ્રિન્સે લીધું છે એટલે વાત કરો બીજી। આ ખ્યાલ આવ્યો? આ શાના કારણે છે? અત્યારે તારે ના કરવું હોય તો એ સપના રૂપે આવે, એટલે આ એક પ્રકારનો ભોગવટો કહેવાય। શું કહેવાય? ભોગવટો। એટલે કઈ ગભરાવાની જરૂર નથી। માઇક નજીક રાખ। આ ઇન્સિડન્ટ મારે 2011 માં થયો હતો। એના પછી તો હું પાણીમાં આમ કહું ને તો ભાઈ ફ્રેન્ડ્સ ને બધા વોટર પાર્કમાં એમાં બી જતા, હું નહોતો જતો। લગભગ 11 વર્ષ પછી હું ગયો, 11 વર્ષ પછી હું ગયો, બરાબર। અને એમાં કઈ થયું? ના, ત્યાં આગળ તો થોડું હોય છે કે ભાઈ એવું થતું નથી, બરાબર। તો ત્યાં આગળ બી ના થયું। પછી ધીમે ધીમે થોડું એવું થયું, અને પછી મને એવું લાગ્યું કે હું ત્યાં આગળ સ્વિમિંગનું છે, મને સ્વિમિંગ બી શીખવું, ખબર નહીં શું, તો કાલ મને કંઈક શીખી લે સારું, આવું થાય છે ને શીખી લે એટલે સારું છે, પણ ગભરાવાની જરૂર નથી। એટલે મારો થોડો ફિયર બી નીકળી જાય। હા, તું પાણીમાં વોટર પાર્ક હોય એમ જાય તો તારો નીકળી જાય, ફિયર નીકળી જાય। હા, અને રેન્ડમ કોઈ બી જગ્યા ઉપર તો હું જતો જ નથી। રેન્ડમ કોઈ જગ્યાએ એટલે કે અમારા એરિયામાં ગણપતિ બહુ મોટા થાય છે, બરાબર। તો ગણપતિને છેલ્લેથી મૂર્તિ પધરાવવા બધા જાય, એટલે મારા ફ્રેન્ડ્સ ને બધા જાય, એ અંદર જતા હોય છે, હું નહીં જતો, હું બહાર જ ઉભો રહું। હા તો ચાલે ને, સેફટી તરીકે ચાલે। હા, એટલે પ્રયોગ કરવો હોય તો કરાય, પણ પેલા 3 ધક્કા વાગ્યા હોય એટલે તને અસર નહીં રહે। અને બીજું તો કેવું હતું કે મમ્મી પપ્પા હતા ને, મારા મામાનું જે ઘર ખરું એને એક્ઝેક્ટ પાછળ તળાવ, તો મને ત્યાં બી જવા નતા, મામા ઘેર જ ના જાય। હા, મને જવા ક્યારે દે કે જોડે એરિયા હોય તો, અને એમાં બી એમ એ તો એમ જ કે પાછળ તો જવાનું, પાછળ જવાનું જ નહીં તારે, કે જેમ એ સમજી ગયા હોય, એટલે એ ગભરાઈ કરે। હા, 3 ઇન્સિડન્ટ બન્યા એટલે પાકું થઈ જાય ને। હા, અને ત્રીજો ઇન્સિડન્ટ તો મેં અમને કીધું જ નથી। હા, તો પછી પતી જાય। એ તો એમને મેં કીધું જ નથી, કેમ કે મને બી હું જ્યારે અંદર પડ્યો તો મને એવું લાગ્યું કે બસ ફિનિશ મારું ગયો। હા, કેમ કે હું એટલો અંદર જતો રહેતો, કોઈ ગાનાર હતું એટલે સારું। હા, 2 જણા હતા, એના પછી પડ્યા ને મને નિકાલ, આ તો જે અમારું રિલેટિવ છે એને બી નહીં ખબર। મેં કોઈના વસ્તુ ત્યાં આગળ જે લોકો હાજર હતા ને એમને જ ખબર છે, અને એમને બી મેં એવું કીધું
તો તમે પ્લીઝ કોઈને કહેતા નહીં. અને મેં કીધું મારા મમ્મી પપ્પાને ખબર પડશે ને તો વધારે પેલું થઈ જશે, બરાબર. એટલે મેં આ વસ્તુ તો હજી મેં અંદર જ રાખી હતી કે મેં મારો કોઈને કહેવું છે નહીં. સારું, પણ આ પ્રશ્ન એ બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન કહેવાય ને. હા, પ્રેક્ટિકલ, જેમાંથી અત્યારે તું એ મૂંઝવણમાંથી પસાર થઈ ગયો છે કે હવે શું કરવું. હા, એટલે આ જ્ઞાન વિધિનો પ્રયોગ હોય ત્યારે ખાસ લઈ લેવાનું. એટલે એ જ્ઞાન જે છે એ જ્ઞાનના આધારે આખો આ વ્યવહાર અને હું આત્મા એ બધું તને ક્લિયરલી રહેશે, બહુ કામ કરશે. જે રીતે સ્વિમિંગ શીખ્યો એવી રીતે આ જ્ઞાન પણ તને ફિયરમાંથી બહાર કાઢી નાખશે. સમજાય? ફિયરમાં તો મને ટાઈમ લાગ્યો, પણ તો બી હજી રેન્ડમલી કોઈ એવી જગ્યા હોય ને તો મારા ફ્રેન્ડ કહે ચાલ ને કઈ નહીં થાય, અમે આટલા બધા તો છીએ પણ એવું મને છે જ નહીં અંદર. કેમ કે આટલી વખત મારા જોડે આવું થઈ ગયું તો કંઈક તો હશે ને મારા કારણમાં. એટલે એ એઝ્યુમ કરી શકાય. હા, અને એને જ આ ભય પડકાટ એને જ કહેવાય. કંટાળા બને એટલે પાકું થઈ જાય. અને સપના આવે છે પાછા, હા, એટલે ડબલ પાકું થાય. એ લગતા જ મને સપના આવે છે. અને જે મેં કીધું ને કે જે ઓશીકું એકદમ ભીનું થઈ ગયું એ બે વખત સપના એમાં એને હતું મેં એ ફેંકી નાખ્યું કે મારે જોતું જ નથી. આ હું એને જોતો ને એટલે મને પેલું થઈ ગયું તો મેં એને ફેંકી નાખ્યું. બરાબર. એટલે ગભરાવાનું, ભડકાટ રાખવાની જરૂર નથી, સાવચેતી રાખવાની. ભડકાટ નહીં, બહુ ભડકાટ નહીં, પણ સાવચેતી. અજાણ્યા પાણીમાં પડવાનું નહીં. જાણીતું હોય તો ઠીક છે, આપણું સેફટી રહે ત્યાં સુધી જવાનું, અહીં સુધી હોય તો નહીં જવાનું. હા, છપછપિયા કરવા જવાય. એ છપછપિયા કરવા જાય એમાં તારો બહુ ભડકાટ દૂર થાય કે એવું કશું છે નહીં. સમજાય? એટલે એ પ્રયોગ તરીકે કરાય, પણ ઊંડાણમાં નહીં જવાનું. જે વોટર પાર્કમાં જતા હોય તો અમુક પાર્કમાં આપણે જવાય. હા, તે મેન્શન બી કરેલું હોય કે આ પાણી આટલા ફૂટ સુધી છે. હા, એ બધું લખેલું હોય. અને સ્વિમિંગમાં શીખ્યો એટલે સરસ. હા, એટલે કોન્ફિડન્સ રહે. હા. બીજા કોઈને કઈ પ્રશ્ન વાત કરો, માઇક આપો. એટલે હું તને પૂછીશ સર ને, અણહકની લક્ષ્મી કોને કહેવાય? અણહકની લક્ષ્મી. હકની લક્ષ્મી એટલે શું? કે આપણો ધંધો કરીએ છીએ અને એના બદલામાં જે આવે છે એ આપણા હકની કહેવાય. જે કઈ નફો છે, જે કઈ છે. અને અણહકની એટલે શું? તો કે જેના પર આપણો હક નથી. દાખલા કે ભ્રષ્ટાચાર કરીએ, લાંચ લઈએ, લાંચના જે પૈસા આવે તો સામેવાળી વ્યક્તિ રાજીખુશીથી આપે, મજબૂરીમાં આપવા પડે. દાખલા તરીકે ઓફિસર હોય, ગવર્મેન્ટ ઓફિસર, એને કામ કરવાનો પગાર તો મળે જ છે, આપે જ છે ને સરકાર. પણ એને ઉપરની આવક જે કે ભાઈ આના સહી કરવાના 200 રૂપિયા થશે, એટલે એની સહી થાય પછી કામ આગળ વધે એવું હોય. પગાર સરકાર એને એનો જ આપે છે, પણ તોય લોકોની મજબૂરી અને લોકોને મોડું ના થાય, હલવાઈ ના જાય એટલા માટે લેવી, બસ આપી દે. તો કે એ બધી લક્ષ્મી છે એ અણહકની છે. અણહકની લક્ષ્મી જેટલી જલ્દી આવે એટલી જલ્દી જાય, કોઈને કોઈ નિમિત્તે. સમજાય? જે રીતે પૂર આવે ને રેલનું પાણી આવે ને ઘરમાં, કેટલું ઝડપથી આવે. તમે વિચાર કરો એ પહેલા તો આટલું પતી ગયું હોય, તો કે ખાલી પાણી એકલું ના આવે, શું શું આવે બીજું? પાણી જોડે બીજું શું શું આવે?
બોલે પણ શું કોઈ ચાપા હોય, કોઈ પાણી, ઝાડ હોય, ક્ષાર હોય, કચરો હોય, માટી હોય, માટી હોય, એ બધું આવે. નુકસાન બી થાય. એટલે જે વસ્તુમાં તો પહેલા તો પાણી આવ્યું ઘેર બેઠા તો આનંદ થાય, પણ પાણી એકલું નથી હોતું. પછી પાણી ઉતર્યા પછી સાફ કરવામાં તેલ નીકળી જાય. બરોડામાં તો મગર બી આવી જાય. હા, બધે એટલે આપણી લક્ષ્મી પણ આવે જલ્દી અને જતી રહે પણ જલ્દી. સમજાય? એટલે જેના ઉપર આપણો હક નથી, હક શાના ઉપર? કે આપણે કામ કર્યું છે અને જે નક્કી કર્યું છે એ પ્રમાણે પૈસા લેવા એ આપણી હકની કહેવાય. અને એની ઉપર જે લેવા માટે આપણે પ્રયત્ન કરીએ જાતનું. દાખલા તરીકે જમીન લેવલ કરવા માટે કે 50 ટ્રેક્ટર માટી નાખી હોય 10 ટ્રેક્ટર ને આપણે બતાવીએ 50 ટ્રેક્ટર, એ ઉપરના જે 40 ટ્રેક્ટરના પૈસા તમે લીધા એ અણહકના કહેવાય. પણ તમે 50 ટ્રેક્ટર માટી નાખી હોય 50 લો તો વાંધો નથી. અણહક એટલે જેના ઉપર અત્યારે આપણો હક નથી. કાયદેસર હક કેટલો? તો જે નક્કી કર્યું છે, જેટલું નક્કી કર્યું છે એ એટલી લક્ષ્મી આપણે કાયદેસરની કહેવાય. ખ્યાલ આવ્યો? તારા કન્સ્ટ્રક્શનમાં તો બધું થાય ને, ઘણું બધું થાય. એમાં એવું હોય કે સાહેબ એમ કે ભાઈ અહીંયા તમારે આટલે માટી નાખવાની, બરાબર, આનું બિલ થાય આટલું, આપણે કઈ વાંધો નહીં, જે થતું હોય ગવર્મેન્ટના હિસાબે. પેલા આપણને એમ કે તારે આટલી જ નાખવાની અને બિલ અમે આટલું બતાવીએ તારે 50% અમને આપી દેવાનું. માટી ઓછી નખાવે, હા, પછી નુકસાન થાય પબ્લિકને થાય. તો આપણે તો કે જરૂર હોય એટલી માટી નખાવે, બતાવે વધારે બતાવે વધારે એમની રીતે. પણ નાખે ઓછી. જરૂર હોય ને કે તો ઓછી નાખે. રેડ લાલ માટી નાખવાની હોય કોઈ જગ્યાએ, તો કોઈ જગ્યાએ એમ કે કાળી કલર નાખી દે. ચાલશે. નાખી દે. બરાબર. તો કે એના પૈસા અમને આપવાના. અડધા તું લે છે, અડધા અમને આપે. એટલે બિલ તો જે બનતું હોય એ બનશે, પણ તારે એમને તે કર્યું નથી કામ. માટી દૂરથી લાવ્યો 100 ટ્રેક્ટર નાખ્યા નથી, નાખ્યા છે 25 ટ્રેક્ટર. હા, એ બતાવે 100 ટ્રેક્ટર નાખી. દૂરથી લાવવાના 10 કિલોમીટરથી લેટ હોય. હા, બાજુમાં તે એમ કે સાઈડમાંથી 1 કિલોમીટરથી ખોદી દેવાનું. લઈ લે કે પેલું ભાડું બધું. હા, એમાંથી તમને 50% આપવાના. ભાડામાંથી આવે. નખાવે 100, આપણી જે રેન્જ હોય ને 9 કિલોમીટરની એ કપાઈ દે આપણને. બરાબર. એટલે એ ભાડામાં એને 50% હા, આપણને મળતા તો આનંદ જ થાય ને. હા, એટલે મેં પૂછ્યું કે ફરજિયાત કરવું પડે કે નહીં કે સાહેબ મને આવું નહીં ભાવે એવું કહેવાય. કહી જોયું. તો એટલે આપણને પછી સેટ ના કરે, બીજાને બોલાવી દે ને. હા, એ બધું આપણે રેન્જ આપીએ 5 કિલોમીટરની, તો સાહેબો બધા અલગ અલગ હોય. એ જ કહે કે તું આવી રીતે સેટ કર. એટલે ફરજિયાત ભ્રષ્ટાચાર તારે કરવો પડે. કરવાની ઈચ્છા નથી, ના કરવાની. એમને તું જાતે તારે કરવાનું હોય તો તું ના કરે. પણ સાહેબ કે જો ના પાડીએ તો પાછો કોન્ટ્રાક્ટ જાય, ફરી મળે નહીં. બને એટલે કામ આપે એવું નહીં કે ના આપે, પણ કે આનો મતલબ એ પછી આપણને ધ્યાન ના આપે, પછી વધારે મહેનત કરાવે એના ઉપર કે તું આમ લાય, આના ઉપર આ ગ્રેડિંગ કર, રોલિંગ કર, ફરીથી કર, આ કાચું છે, આમ છે, હેરાન કરે. હાલા હેરાન તો પણ કાયદેસર છે ને તો. આ કાયદેસર છે. હા, એટલે આપણે પરફેક્ટ કામ ના કરવું હોય તો આ રીતે વેચી લો. એટલે તને એમ કે મારે કામમાં શાંતિ, બહુ દબાણ નહીં કરે, આમ નહીં કરાવે, આમ નહીં કરાવે, કાચું પાકું ચાલી જશે. એટલે એ ગણતરી છે ને તારી. રોલરના 7 પાસ મારવાના તો 15 મણ આવે. આમ તો 7 જ આવે એકચ્યુઅલી, પણ 15 મણ આવે. માર. કે આમ હા. કામ બરાબર એમ. મેં 2 વાર ટ્રાય કરેલો એવો કે સાહેબ પૈસા શું કરવા, હું લાવું છું લીધથી, કઈ વાત નહીં કર. મેં કર્યું તો સુપરવાઇઝર ને મેનેજર ને બધા ઉપર બધા આવી છે, બરોબર કામ નથી. બસ
એટલે બરાબર કરાવે. એટલે આ કતરી રીતે તને કહી દે કે ભાઈ ત્યાં અમારું માન્યું નથી તો આ તને સજા. સુપરવાઇઝરને ખબર પડી જાય કે સાહેબ એટલે મારા પાછળના પાછળ છે. તો અહીંયા માટી ના કામ ના કરી એટલે હેરાન કરે, કાયદેસર હેરાન કરે ને ગેરકાયદેસર લક્ષ્મી લેવાની ના લઈએ તો તકલીફ. એટલે અત્યારનું આ વ્યવહાર દાદા ભગવાન શું કહ્યું કે જેને ફરજિયાત ભ્રષ્ટાચાર કરવો પડે છે એ બધા ગૌણ કહેવાય, અને જે ફરજિયાત ભ્રષ્ટાચાર કરાવડાવે છે જબરજસ્તીથી એ બધા કાંકરા કહેવાય. એટલે કુદરતનું રૂલર ફરશે તો કાંકરા બધા મિટ્ટીમાં મળી જશે ને ઘઉં રહેશે. અત્યારે આ ગવર્મેન્ટના કામમાં આપણે બહુ છે, વધારે હોય ને ગવર્મેન્ટ કામમાં આ બધું હોય, એમને કોઈ પણ રીતે ઉપરથી પૈસા લેવા છે, પગાર જેટલું કામ ના કરતા હોય અને પાછા વધારે જોઈએ છે. મહિનામાં એકવાર વિઝિટ મારતા હોય, 15 દિવસે મારતા હોય. એટલે એ હવે લેવાની થાય તો ખૂબ પ્રતિક્રમણ કરવાનું અને આપણે રાખવાનું કે આ પૈસા આપણે સત્સંગ અર્થે કે એ રીતે ખૂટતા હોય તો વાપરવાના, પણ નહીં તો આપણે એવું રાખવાનું સરપ્લસ એવા પૈસા બાજુએ રાખવાના. એટલે પછી એ રીતે સત્સંગ નિમિત્તે કે રીતે વાપરી કરવાનું, પણ લેવું નથી એવું અંદરથી નક્કી રાખવાનું. એ તો બહુ ગમે ને, બધાને ગમે. ઉપરની લક્ષ્મી કોને ના ગમે? લક્ષ્મી કોઈ પણ રીતે આપતી હોય તો ગમે, ના ગમે? વનાવવાની ચીજ લક્ષ્મી છે. નીચેથી સુપરવાઇઝર માઇકમાં નીચેથી સુપરવાઇઝર જે তুমি પૈસા આપવા હોય એટલે આપણે જે રીતે 120 રૂપિયા કામ લીધું હોય તો આપણને છેલ્લે 100 રૂપિયા મળે. 5 રૂપિયા કે 10 રૂપિયા નફો બતાવે પછી છેલ્લે જે 20 રૂપિયા 25 રૂપિયાનો રાખ્યો હોય ટાર્ગેટ, બાકીના બધા બધા વેચાઈ જાય. વેચાઈ જાય. આપણા ભાગે આવે ને, આપણા 5 કે 10 રૂપિયા જ આવે પછી. હજી આવે. 30 રૂપિયા ફાયદો થવાનો હોય, પહેલા દિવસથી ટાર્ગેટ માર્યો હોય, છેલ્લે 10 રૂપિયા કોસ્ટ પડે આપણને. છેક સુધી કામ જ કરે. આપે. એટલે ઘણા એટલે આ લીધું હોય ને તો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેતા જ નથી ઘણા તો. હા, એટલે આ લીધું હોય ને એ છેલ્લે સરવાળો આપણે જોડે એ જ આવે એમ કહેવાનું. બરાબર. કે આપણે નફો આવતો હોય કે ભાઈ 1 કરોડ રૂપિયા આવે તો 1 કરોડ રૂપિયા ના આવે, છેલ્લે 30-40 લાખ રૂપિયા જ છેલ્લે દેખાય. બરાબર. બધાનો ભાગ ફરજિયાત કરવું પડે છે ને. ધંધો કરવો છે તો કરવું પડે છે. એટલે હવે તો છોડ દીધો મેં. હા, નેક્સ્ટ વર્ષથી હવે નહીં. મશીન જ ચાલુ રાખે, કારણ કે બિલ આવે જે આપણે મશીન મૂક્યા હોય કે 1,80,000 LLD માં ભાગું હોય તો મશીન ચાલે છે, એ ઠીક ચાલે, એમાં કંઈ કામ એમાં કશું કરે. કંઈ કશું કરવાનું નહીં એમાં. બરાબર. એટલે એવું ચાલુ કર્યું છે. સારું. જેટલું થઈ શકે એટલું બેસ્ટ. ના થાય અને ફરજિયાત કરવું પડે તો એનો પ્રતિક્રમણ કરવે અને એ લક્ષ્મી બાજુ રાખવું. બેસ્ટ એ કે આપણે એમાં પડાય નહીં. દાદા ભગવાને ત્યાં સુધી કહ્યું કે ભાઈ બધું મૂકી દે, તું ધ્યાન અહીંયા રાખવાનું. દાદા ભગવાને ત્યાં સુધી કહ્યું કે જરૂર પડે ના છૂટકે તમારે લાંચ આપવી પડે તો આપીને છૂટી જજો, પણ લાંચ લેતા નહીં. શું કહ્યું? લાંચ આપણે લેવાની નહીં, પણ આપણે કોઈને આપવી પડે, સંજોગો વસાત આપવાની ઈચ્છા નથી અને છતાંય આપવી પડે તો એ આપી છૂટજો. કારણ કે અત્યારે આ વ્યવહાર એવો થઈ ગયો છે ને, એ તો તમને બાજુ મૂકી દે, બોલે કશું નહીં, પણ અંદર અંદર તમે સમજી જાઓ કે આશાને કારણે રોલર વધારે મરાવે છે.
ખ્યાલ આવી જાય ને. અને એ લોકો બરાબર પાછળ પડે કે અમારું માન્યું નથી લે. બોલ. દાદા ભગવાનના કોઈ જીવન પ્રસંગ સારા હોય એવા જાણવાની ઈચ્છા છે. એમનું જીવન દર્શન. ઘણા બધા પ્રસંગો છે. બાળપણનો છે પ્રસંગ. એટલે બાળપણથી જે કહેવાય ને કે ભાઈ જે મહાન પુરુષો હોય એ બાળપણથી જ એના લક્ષણ દેખાય. બાળપણમાં ભણતા હતા એ દરમિયાન જ એને છે પ્રશ્નો. પહેલા લઘુત્તમ સાધારણ અવયવના દાખલા આવતા હતા. ખ્યાલ છે બધા? લસા કે છે તો કે એ દાખલા સાહેબ ભણાવતા હતા. એટલે કહ્યું કે આ જે રકમ છે આ બધામાં કોમન વસ્તુ શું છે કે જે દરેકમાં હોય તો એ લસા તમે કાઢી લાવો. હવે એમને આ સ્ટ્રાઇક થઈ કે દરેકમાં કોમન વસ્તુ શું છે તો કે ભાઈ ભગવાન છે અંદર, દરેકની અંદર, દરેકમાં છે. તો કે આ લસાના દાખલામાં એમને સ્ટ્રાઇક થઈ કે આ તો દરેકની અંદર ભગવાન રહેલા છે. કોમન વ્યક્તિ તરીકે બધા જુદા છે, જીવ તરીકે બધા જુદા છે, પણ કોમન સ્વરૂપે એ જે આખું થયું એટલે એમાં એમને થયું કે મને તો ભગવાન જડી ગયા. મને તો કહે છે આ તમારા સામાન્ય ગણિતના દાખલામાં એ નાનપણથી. હવે નાના હોય એટલે મારામારી એ થાય ને. નાના છોકરા હોય તો મારામારી ગેંગ હોય ના હોય બધું ના હોય, મારામારી થાય. એક છોકરાને બરાબર માર્યો, એમણે લોહી નીકળ્યું. પછી એ છોકરો અને એની મમ્મી એ દાદા ભગવાન નામ એ વખતે ગલો ગલો કહેતા હતા. એની મમ્મી પાસે પહોંચી ગયા છોકરાનું, જો આ તમારા દીકરાએ મારા દીકરાને માર્યું ને લોહી કાઢ્યું કે છે, એને કઈ કહેજો. આવી રીતે મરાતું હોય તો કે સારું બેન તમે જાઓ, આવશે એટલે હું વાત કરીશ. મધર પણ કેટલા બધા સંસ્કારી અને જાગૃત. પહેલા એને પ્રેમથી જમાડ્યો, ઘરે આવે. આપણી માં શું કરે, પહેલું પેલું કાઢે, જમવાનું મૂળ ઉડી જાય એટલે આમાં નહીં જમવું. એટલે પહેલા જમી લેતું શાંતિથી, જમ્યા પછી વાત કરते પેલાને માર્યો તો હા માર્યો તો ને, બહુ દાદાગીરી કરતો હતો આમ તેમ, તો પછી મારે મારવો જ પડે ને. એ વખતે એમની માતાએ એમને કહ્યું કે આજ પછી તું કોઈને મારીને ના આવતો, માર ખાઈને આવીશ તો તારે દવા દારૂ હું કરીશ કે છે, મારતો નહીં કોઈને આજ પછી. હવે અત્યારે આવી માં કોઈ બોલે? કોઈ માં બોલે ખરી આવું કે કોઈને મારતો નહીં, માર ખાઈને આવજે, હું તારી દવા દારૂ કરીશ? કોણ કે? કઈ માં કે? તો કે માતાના સંસ્કાર. અને એ આટલું જે કહ્યું કે આજ પછી તો કોઈને મારીને ના આવતો, માર ખાઈને આવીશ તો તારી સેવા પાટાપિંડી જે કરવાની છે હું કરીશ. એટલે એમાં આખો એને અહિંસાનો પાઠ આવી ગયો કે ભાઈ કોઈને કોઈ પણ રીતે મારવાના નથી. ભાદરણ ગામમાં રહેતા હતા, સાધુ સંતોની સેવા કરવાનું આવે. એને મમ્મી મોકલે કે જ્યાં પેલા સંત છે એને દૂધ આપી આવો. એટલે દૂધ આપવા જાય. સંત આંધળા હતા
એટલે એ સેવા સેવાને તમે છેલ્લા કહે છે કે જા બચ્ચા ભગવાન તુજે મોક્ષ લઈ જાયેગા. તો આમ તો આનંદ થાય છોકરાઓને કે સરસ આશીર્વાદ આપે, પણ અમને વિચાર આવ્યો કે ભગવાન મને મોક્ષ લઈ જાય તો બીજું કોઈ એનું ઓળખીતો આવે તો આપણને તો બાજુ મૂકી દે. તો કે ભગવાન અને મોક્ષ, ભગવાન ઉપરી અને મોક્ષ બે વિરોધાભાસ છે. શું છે? વિરોધાભાસ છે. તો કે ભગવાન લઈ જાય એ મોક્ષ મારે જોઈએ નહીં કે ભગવાન તો કે માથે ઉપરી તરીકે પણ ચાલે નહીં. ભગવાન આખા જગતની માન્યતા શું છે કે ભગવાન તમારા ઉપરી છે, ભગવાન જ બધું કરે છે એવી માન્યતા છે. એટલે એ કહે છે કે ભગવાન ઉપરી હોઈ શકે નહીં. ભગવાન તો આપણું પોતાનું સ્વરૂપ છે, આપણે પોતે જ છે ભગવાન. પણ અત્યારે નામ ઓળખવા માટે આપ્યું છે તો નામને જ હું છું એમ માનીએ છીએ. તો કે પાન પટ્ટીની દુકાન ખોલીશ પણ કોઈને ત્યાં નોકરી નહીં કરું. માથે સાહેબ હોય, માથે ઉપરી હોય, મને પોસાય નહીં. ભગવાન પણ ઉપરી તરીકે પોસાય નહીં. કે હું નોકરી નહીં કરું, કશું નહીં કરું, જરૂર પડશે તો પાન પટ્ટીનો ગલ્લો ખોલીશ. એટલે આ બાળપણના બધા બાળપણથી જ આ સંસ્કાર, આ વિચક્ષણતા. અને પછી મોટા થયા પછી તો બધું ઘણું બધું આવ્યું. મેઇન આપણે શું જાણવાનું કે આ જ્ઞાન વસ્તુ શું છે, જ્ઞાન લેવાથી ફાયદો શું, જ્ઞાન એટલે શું. સમજાય? તો કે જ્ઞાન એટલે આપણે જે નથી જાણતા, જે નથી અનુભવ્યું એ તમને વસ્તુ પ્રાપ્ત થાય છે. શું નામ કહ્યું તારું? ઓમ. તો કે હું ઓમ છું અને મારું નામ ઓમ છે. બેમાં ફરક ખરો? લા પાણી લો. मैं ओम हूं और मेरा नाम ओम है, ये दोनों में क्या फर्क है? आपका नाम क्या है? जोर से बोलो. रेहान. रेहान. मैं रेहान हूं और मेरा नाम रेहान है. ये दोनों में क्या फर्क है? जो मैं रेहान हूँ वो जो बोलता है उसमें अभिमान का थोड़ा दिख रहा है, और मेरा नाम रेहान है उसमें नॉर्मल वर्ड्स दिख रहे हैं उसके, उसका नाम रेहान. तो कोई ज्यादातर लोग यही कहते हैं मैं और मेरा दोनों एक होते हैं कि अलग अलग होते हैं? अलग अलग है. लेकिन नाम तो कॉमन आता है. मैं में भी ओम आता है और मेरा में भी ओम आता है. तो मैं और मेरा अलग है, अलग होता है, लेकिन यहाँ पर भ्रांति से एक हो गया है. जैसे आप बोले कि मेरा मोबाइल है, मैं बोलता हूँ कि मैं मोबाइल हूँ. नहीं, ऐसे कभी बोलते रियान? मेरा, जिसको आपने मेरा कहा उसको फिर आप मैं नहीं बोलते. मेरा मोबाइल, मैं मोबाइल ऐसे बोलते.
लेकिन यहाँ नाम पे हो गया है। मैं हूं और मेरा नाम हूं, तो मैं और मेरा दोनों एक ही हो गए। यही सबसे बड़ी भूल है, यही सबसे बड़ी भ्रांति है। रेहान समझे? सब समझे? बात समझ में आती है थोड़ी थोड़ी? तेरा नाम क्या है पीछे? अंश। कौन से स्टैंडर्ड में पढ़ते हो? 8 2 6 9 8 फोर्थ। तो 10 वाले को ज्यादा पूछे कि 8 वाले को? बात समझ में आई? मेरा नाम रेहान है और मैं रेहान हूं, तो मैं और मेरा दोनों एक है। यहाँ पे जब बोलते हैं तो मैं रेहान हूं, मेरा नाम रेहान है, दोनों रेहान कॉमन है। मैं में और मेरे में दोनों में कॉमन क्या है? रेहान, ओम है। लेकिन व्यवहार में जब हम बोलते हैं मेरे मदर, मैं मदर हूं ऐसे बोलते हैं। जिसको आप मेरा कहते हो उसको आप मैं नहीं कहते। समझ में आता है? मेरा मोबाइल बोलते हैं तो फिर मैं मोबाइल हूं ऐसा बोलते हैं। मेरा जो है वो हमसे अलग है। मैं और मेरा कभी एक नहीं होता है। ये बेस है मेन। तो और जो मेरा है वो सब टेम्पररी है। क्या है? टेम्पररी। और मैं हूं वो परमानेंट। जब हम मैं बोलते हैं तो आत्मा की तरफ लक्ष्य, और मेरा बोलते हैं तो माई आईज, माई ईयर, माई मोबाइल, माई मदर, माई होम, माई। तो माई और आई दोनों अलग है ना? एक है? दोनों एक अलग है? अलग है। तो इसी तरह यहां पर भी ऐसा है। ये बात स्थूल की बात की, अब यहाँ की माई माइंड, माई स्पीच, माई आईज, माई लेग्स, माई बॉडी, माई सब बोला तो आई क्या है? ये माई कौन करता है? आई कौन है? बोलता है कि मेरा नाम ये है, मेरा मोबाइल है, मेरा कौन कर रहा है? जो समझ में आए बोलो। तने શું લાગે છે? विनायक, आई और माई दोनों अलग है वो पता चलता है? समझ में आया? लेकिन नाम में तो दोनों एक हो जाते हैं। मैं विनायक और मेरा नाम विनायक, मैं और मेरा दोनों एक हो गए। हकीकत में अलग है लेकिन मान्यता में एक हो गए। तो ये ज्ञान विधि में मैं और मेरा को अलग करते हैं ज्ञान से, फिर वो आपको अनुभव रहता है। आप लोगों को कोई प्रश्न पूछना है, कोई बात करनी है तो कर सकते हो। विनायक पूछे, कहीं पूछ। हाँ, कई प्रश्न पूछ। મારો પ્રશ્ન એ છે કે ભાગ્ય પહેલેથી લખાયેલું હોય છે કે કર્મોના હિસાબથી ભાગ્ય છે? કારણ કે મેં અમુક એવું સાંભળ્યું કે ભાગ્ય ભગવાને પહેલેથી લખેલું અને અમુક વ્યક્તિઓ એવું કહે છે કે કર્મોના હિસાબથી ચાલે છે। તો મારો આ ભેદ, મને જે ગેરસમજણ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરો। भाग्य को नसीब बोलते हैं। नसीब बोलो, भाग्य बोलो, क्योंकि वो
अगला जन्म में आपने जो कुछ भी किया है उसके परिणाम स्वरूप आपको भाग्य में दुख और सुख, अगर पुण्य है तो सुख मिलेगा और पाप है तो दुख मिलेगा। भाग्य यानी कर्म, इंग्लिश में उसको लकी अनलकी कहते हैं। तो कहा तो कि ये बच्चा जन्म से ही लकी है, उसको सब सुविधा मिली, सुख मिला, सब मिल जाता है। तो लक यानी क्या है? क्योंकि वो पुण्य की पूंजी है। अभी आपको जो बॉडी मिली है सबको, तो वो पुण्य की जो पूंजी है, इसके हिसाब से ये मिला है। तो लक होता ही है, उसको हम पुरुषार्थ से बना नहीं सकते। कोई लोग क्या बोलते हैं कि लक पक ऐसा कुछ नहीं है, પુરુષાર્થથી બધું થાય। એ જાણવા માટે આજે મુક્ત પુરુષો બધા છે એમને નમસ્કાર કરીએ છીએ। આપણું લક્ષ્ય પણ એ જ છે માનવ તરીકે, એટલા બધાને નમસ્કાર કરવા કઈ આપે નહીં, સમજે? પણ આપણું લક્ષ્ય કે નમો સિદ્ધાણમ બોલીએ તો કોઈ સિદ્ધાણમ એટલે કે જે બધા મોક્ષે ગયા, સંસારથી મુક્ત થયા, તો કે આપણે પણ થવું છે। પણ અત્યારે આપણને બંધન જેવું લાગે છે, કશું બધું બંધન લાગે છે, બધું જ બંધન છે, આખું જીવન બંધન રૂપ છે। હવે જેટલો બંધનનો અનુભવ થાય તો છૂટવાનું મન થાય ને। તમને ભૂખ લાગે તો ખાવાનું મન થાય ને, ભૂખ ના લાગે તો ખાવાનું મન થાય। એટલે એવી રીતે આ છે। હવે આપણે બંધાયા છે તો કે શાનાથી બંધાયા છે? કોણે બાંધ્યા છે આપણને? માઇકમાં બોલવાનું। તો જે આપણા કર્મો છે એના એટલે બંધાયેલા છે એટલે કર્મોથી બંધાયા છે। એટલે કર્મોથી મુક્ત થવું એ મનુષ્ય જીવનનો અંતિમ લક્ષ્ય છે। એટલે કર્મોથી મુક્ત થાવ તો મુક્તિ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય। તો કર્મથી મુક્ત કેવી રીતે થવાય? તો કે જે જૂના છે એ ભોગવી લેવા પડે અને નવું કર્મ બંધાય નહીં, એવું જ્ઞાન જોઈએ, સમજાય? તો એ મુક્ત થાય। એટલે એ સમજવા માટે આ સત્સંગ છે। હવે એ બધા જ્ઞાન નથી લીધેલા એવા છે, તું એકલો જ્ઞાન લીધેલો, તારે એકલા લક્ષમાં રાખીને વાત કરું તો પછી તકલીફ છે બધાય, નહીં તો 5 આજ્ઞા ની વિગતે સમજાય। તો લગ્ન થયેલા છે ને? બાકી કેટલા ભાઈઓ? ભાઈઓ કેટલા? હું એક જ છું અને એક નાની બેન છે। એક ભાઈ એક બેન, 2 જણ। બોલો, તું પૂછે ભાઈ, તારાથી પૂછાય? હા, જેમાં ભારત અને પાકિસ્તાનનો અટેક થયો હતો ને હમણાં, જે પહેલગામ અટેક, તો એમાં કેવું હતું કે જેવું થઈ ગયું એટલે આપણને કેવી રીતે મતલબ એમ વિચાર આવે ને કે આમ કરી દેવું જોઈએ, પતાવી દેવું જોઈએ, એ લોકોને પણ બોમ્બ નાખવા જોઈએ, આખું સાફ જ કરી દેવું જોઈએ। તો મતલબ હું આવું બોલતો હોઉં ને ઘરે, તો મમ્મી એવું કહે કે આપણે આવા અભિપ્રાય ના અપાય, ભલે આપણા મતલબ એ લોકોએ મતલબ આપણને એવું લાગે કે એ લોકોએ તો રોંગ જ કર્યું છે ને આપણા સાથે આવું કરીને। રોંગ કર્યું છે પણ સજાએ આપી નહીં એ લોકોને, પણ એવું લાગે કે આદુરું રાખ્યું, હા આનાથી બતાવી દેવાનું એમ, હા એવું થાય તને। તો મમ્મી સાથે એવું એટલે આર્ગ્યુમેન્ટ, એ જે તું બોલે ને તો એની બહુ અસરો પડે।
આ દેશમાં જે બધા છે, દાખલા કે મોદી હોય, અમિત શાહ, બધા છે ને, બધા મોટા મોટા, એમને ખબર છે ને કે અમને કેટલી સજા કરવી, બધાને બતાવી દેવાય એવું હોય. આપણે તો જે ભાગમાં ગુમડું થયું છે એટલી જ સારવાર કરવાની. એ ગુમડામાંથી પગ નીકળી જાય ને કેમ કરીને ગુમડાનો દુખાવો બંધ થાય એટલી જ સારવાર, કે બીજે બધે ચીરા મૂકી દેવાનું. જેટલું એને આપણને નુકસાન પહોંચાડ્યું છે અને જ્યાં એ બધા ટેરરિસ્ટો રહે છે એના ઘર ને બધું ઉડાઈ જાય, કેટલાય મરી ગયા ને. પબ્લિક ઉપર કશું નથી કર્યું. જો ફક્ત જેણે આપણને હેરાન કર્યા એ જ લોકોને આપણે સજા કરી છે. સમજાય? અને આ હિન્દુસ્તાનની એવી સંસ્કૃતિ છે અને હિન્દુસ્તાનનો ઇતિહાસ છે કે ક્યારેય કોઈને આપણે હેરાન નથી કર્યા, કોઈનું છીનવી લીધું નથી, કોઈને એમને માર્યા નથી. પણ જ્યારે કોઈ આપણા પર હુમલો કરે છે, જ્યારે આપણા પર હુમલો કરે છે, હેરાન કરે છે, તો એને સજાના ભાગ રૂપે આ કર્યું છે. બાકીને કશું કર્યું નથી તો આપણે બીજાને મારીને શું કરવાનું, બધાને પતાવીને શું કરવાનું? એમ મતલબ ખબર છે કે ગવર્મેન્ટે જે કર્યું છે બરાબર જ છે, પણ તો એવું લાગે કે મતલબ પર્સનલી એવું મને ખબર છે એ લોકો રાઈટ જ કર્યું છે, જે પણ મતલબ નોર્મલ લોકોને ત્યાં નુકસાન નથી પહોંચાડ્યું, પણ એવું લાગે કે પછી મતલબ લઈ લેવું બધું આપણા સાથે બધું છે. એટલે એ આપણને એ જાતિ પ્રત્યે તિરસ્કાર હોય ને, મિયાઓ તમારી જ નાખવા જોઈએ. એ જાતિ મુસલમાન પ્રત્યે આપણને તિરસ્કાર છે કે આ લોકો હવે આ લોકો બધાને હેરાન કરે, આટલું બધું હેરાન કરે છે, કાપી નાખે છે, આમ કરે છે, મારી નાખે છે, તો આ લોકો તો પતાવી જ દેવા જોઈએ. હવે તને એકલાને કહેતો હોય તું, કારણ કે એ લોકો દેશના મુખ્ય માણસો કહેવાય, તો બીજા બધા દેશોને બધાને યુએન ને બધાને કહેવું પડે ને, નહીં તો બીજા બધા ચડી બે, બીજા મુસ્લિમ દેશો બધા ભેગા થઈને આપણા પર આવે. એટલે આપણે શું બતાવ્યું કે જ્યાં ટેરરિસ્ટ રહે છે, આતંકવાદીઓ છે, અને જેણે અમને હેરાન કર્યા છે, નુકસાન કર્યું છે, એ લોકોને જ અમે પતાયા છે. બીજી જે પબ્લિક રહે છે સામાન્ય, ત્યાં આગળ બોમ્બ નથી નાખ્યા. જેટલા ભાગમાં તકલીફ હોય એટલા ભાગમાં ચીરો મૂકવાનો કે આખું પતાવી દેવાનું. એટલા એટલે આજે આપણને રહે છે કે પતાવી દેવા જોઈએ, એટલે આપણને એમના માટે જબરદસ્ત દ્વેષ છે, મુસલમાનો પ્રત્યે જબરદસ્ત દ્વેષ છે. સમજાય? હવે આપણે કશું કરી શકતા નથી, પણ પતાવી દેવા જોઈએ, આમ કરી નાખવું જોઈએ, એ જે આપણો અભિપ્રાય છે ને એનાથી કર્મ બંધાય. એટલે તારી મમ્મી તને ના પાડે કે આવું ના બોલાય. હવે સમજાઈ શકે નહીં ને? એ મમ્મીએ કીધું તો આપતા પુત્રને પૂછજે. ના બોલાય, બોલે તોય ગુનો. હા, તો એના પણ પ્રતિક્રમણ કરવા પડે. જેને મુક્ત થવું છે, બધા દોષોમાંથી મુક્ત થવું છે, તો કે એને પ્રતિક્રમણ કરવા પડે. કહાં જાતે હો? પાણી પીને બારી બારી से सब जाके आओ. એટલે પૂર્ણ ક્યારે થવાય? દાખલા તરીકે તારા આ ભાગ સાફ કરવો છે, તને કે બિલકુલ ચોખ્ખો કરી નાખજે. હવે તું કચરો વારે તો ચોખ્ખો થઈ ગયો કહેવાય, બરાબર? પણ એકદમ હાઇજેનિક કરવો હોય તો ધોવું પડે ને, ધોવું પડે. સાદા પાણીથી નહીં, સાબુ વાળું પાણી ના, તે બધું તો હાઇજેનિક. હવે એ ધોઈ નાખ્યું પછી એને સુકવવું પડે ને, પોતું મારવું પડે કે ડ્રાય કરવું પડે, તો એ હાઇજેનિક કહેવાય, ચોખ્ખું કર્યું કહેવાય. એટલે એવી રીતે આપણે પણ આ બધા જે દોષ લઈને આવ્યા છે, એટલે એ દોષ છે, અભિપ્રાય છે, એટલે આવું વાણી નીકળે છે
કે પતાવી દો બધાને ઘરે ઘરે શું આ હા. એટલે એ આપણી અણસમજણ છે. ને તારા જેવા તો કેટલા બધા હોય, બધા યંગસ્ટર હોય તો આવું જ હોય ને. પણ આ બોલવાથી અંદર ભાવ થાય છે. હા. અત્યારે તું કશું કરી શકતો નથી, બરાબર. પણ અંદર જે તને ભાવ થાય છે ને એટલે નવા કર્મ બંધાય, પછી એવું આવીને ઉભું રહે. બરાબર. એવી રીતે એ લોકોને આપણા માટે થાય થાય ને. એટલે આ રીતે ચાલ્યા કરે છે. તો કે હવે નવો દોષ બંધાય નહીં, અને એટલા માટે એના પ્રતિક્રમણ ખપે. બરાબર. કંઈ પણ બીજાને દુઃખ થાય તો બોલે, ચલો પહેલા તો પહોંચતું નથી, પણ સૌથી પહેલા તારી મમ્મીને દુઃખ થાય કે ના થાય? થાય. કે રાજી થઈ જાય? ના ના પપ્પા રાજી થઈ જાય? ના. તો કે આપણી વાણીથી પહેલા તો ઘરના જ દુઃખ થાય છે. બરાબર. આપણને ભલે આનંદ આવે છે, પણ મમ્મીને દુઃખ થાય છે, પપ્પાને ઘરના બધા દુઃખ થાય છે. તો કે સૌથી પહેલા તે પ્રતિક્રમણ કરવું પડે. સારું હોય તો કે બેટા બહુ સરસ, આવું જ કરવા જેવું કે, પણ બરાબર ના હોય તો કે આવું ના બોલાય, આવું ના કરાય. એટલે એ રીતે આપણે સંપૂર્ણ ચોખ્ખું થવું છે તો એના પ્રતિક્રમણ કરવાના. ભલે આપણે એમને ડાયરેક્ટ કહેતા નથી, પણ આપણો ભાવ છે ને, તો કે એટલા એ જે અવળા ભાવ થયા માટે એના પ્રતિક્રમણ કરીને સરખું કરી નાખવું પડે. એટલે એ જે રીતે પ્રતિક્રમણ કરીને બધું ચોખ્ખું થતું જાય, બરાબર. પછી કર્મમાંથી બધા મુક્ત થવાયા. તો કાંઈ બધા સૂક્ષ્મ કર્મો જ છે, તો જ એમના માટે અવળા ભાવ થાય છે ને. એટલે એ બધા સૂક્ષ્મ કર્મો છે. સ્થૂળ રૂપે આપણે કશું ત્યાં એ કરવાના છે ના, કઈ નહીં. પણ ભાવથી થાય છે ને. એટલે ભાવથી થાય છે તો કે બહુ મોટું કહેવાય, ગુનો કહેવાય. કોમી ઉલ્લણ અમદાવાદમાં થતું હોય ને મુંબઈ વાળાને અંદર ચાલે, બરાબર. આ લોકો તો આમ કરી નાખો, તેમ કરી નાખો, બતાવી દેવાનું નહીં કે મારા હાથમાં બોમાં હાથ બધા ઉપર નાખ્યા કે થાય છે અમદાવાદમાં. તું તારી ઘેર સુઈ ગયેલો છું ઓળીને, અને અંદર આ ચાલે છે. તો સ્થૂળમાં તો તું કશું કરી શકતો નથી, પણ અંદર આ ભાવથી ચાલે છે તો કે ગુનો લાગુ પડે. એટલે એ ભાવ બદલવો પડે. અને જે ભાવ થઈ ગયા તો એમાંથી કર્મ ના બંધાય, એટલા માટે એનું પ્રતિક્રમણ કરવું. ખ્યાલ? હા. બીજો પૂછાય? હા, વાત ચાલુ રાખવાની. હા, પ્રિન્સ નાખો. રાગ અને દ્વેષ ક્યાં સુધી રાખવાનો, ક્યાં સુધી ના રાખવાનો? એટલે ખરેખર જે રાગ ને દ્વેષ છે ને, હું પ્રશાંત છું ને હું કરું છું એ ભાન હોય તો એ રહ્યા જ કરે. તું પ્રાર્થના કરતો હોય, ભજન કરતો હોય, સોશિયલ કામ કરતો હોય, તો અજ્ઞાનને કારણે રાગ દ્વેષ રહ્યા કરે. જ્યાં સુધી તને એવું સમજાય કે આ લોકોને કારણે મારું બગડ્યું, આ લોકોએ મારું બગાડ્યું, એટલે એમના પર દ્વેષ રહ્યા જ કરે. ના રાખવો હોય તોય સમજાય. કોઈ આપણને મદદ કરે તો એ થાય કે ભાઈ મારું કામ નથી, એટલે એના પ્રત્યે રાગ રહે. હવે એ ખરેખર છે અજ્ઞાન કે આણે મારું કર્યું, આણે મારું કર્યું, તો કે ના, એ વન ઓફ ધ એવિડન્સ છે. શું છે? તારી પુણ્ય હોય, તારું બેકગ્રાઉન્ડ હોય તો મદદ કરે. એમને કરે કોઈ? તારા પર એ શ્રદ્ધા આવે, એટલે ઘણા બધા કારણો હોય ત્યારે કોઈ મદદ કરે છે. પણ આપણને શું સમજાય છે કે આને મદદ કરી, આજ મારા કામમાં આવ્યો કે બીજું કોઈ કામમાં આવ્યું નહીં,
એટલે એના માટે જબરદસ્ત રાગ રહે. તો કે હકીકત આ એકલો નથી, વન ઓફ ધ એવિડન્સ છે. શું છે? પણ બીજું બધું ઘણું બધું છે. તારું પુણ્ય હોય, પપ્પાનું નામ હોય, તારું પોતાનું બેકગ્રાઉન્ડ હોય, તારો પોતાનો સ્વભાવ, બધું જ આવે, ઘણું બધું આવે. આ બધાને કારણે મળે છે. બધાને મળે એટલે અજ્ઞાન. અજ્ઞાન શું છે? તો કે હું કરું છું, આ લોકો કરે છે, એટલે આ લોકોએ મને મદદ કરી એવું તને જે દેખાય છે એટલે એના માટે રાગ થાય છે. અને આ લોકોએ મારું કામ બગાડ્યું એવું સમજાય છે એટલે દ્વેષ થાય છે. પણ ખરેખર કોઈ વ્યક્તિ પોતાની મરજીથી કશું કરી શકે છે? ઓમ મરજીથી કોઈ કશું કરી શકે છે? લાગે ખરું કે મારી મરજી છે, પણ એક પણ ક્રિયા કરવામાં સ્વતંત્રતા નથી. આપણો આ મન વચન કાયાનો, આ મન વચન કાયામાં વિચારો બધા આયા જ કરે છે ને. ગમતાય આવે છે, ના ગમતાય આવે છે. તો કે ના ગમતા વધારે આવતા હોય, ના જોઈતા હોય વધારે આવતા હોય. તો જો આપણું ચાલતું હોય તો બંધ કરી દઈએ ને, એ ડિવાઇસ જ કાઢી ફેંકી દઈએ કે આ જોઈએ જ નહીં. ચાલે છે આપણું. ઊંઘવું હોય તોય ઊંઘવાના ને, ચાલુ ને. કયા આધારે વિચાર આવે છે, કેમ આવે છે? તો કે એ સાયન્સ આપણે સમજવાનું છે. આપણે ખરાબ વિચારને કાઢવા માંગીએ છીએ, જોઈએ જ નહીં મારે. એના માટે માળા કરે, ભગવાન નામ દે તોય આવે. તો કે કેમ આવે છે એનું સાયન્સ સમજવાનું. આપણું અત્યારે જે મન છે ને એ પૂર્વના સંસ્કારનું પરિણામ છે. શું છે? પૂર્વે જે આપણને ગમતું હતું, જેમાં આપણે રાગ કર્યો, જેમાં દ્વેષ કર્યો, એના આધારે તમારું મન કારણ સ્વરૂપે બંધાઈ જાય. એટલે આપણે એને પૂર્વના સંસ્કારો કહીએ છીએ, પૂર્વના કર્મ કહીએ છીએ. એટલે એ કર્મમાં અવળું પડી ગયું માટે અત્યારે સ્થૂળ રૂપે એ બધું અવળું આવે છે. ના જોઈતું હોય એ વધારે આવે, જોઈતું હોય એ ના આવે, લાવવા જઈએ તોય ના આવે. સમજાય? તો કોઈ વિચાર કરવાની શક્તિ આપણી નથી. આપણું ચાલે તો આપણે ચશ્મા પહેરીએ કે પહેરવા પડે? અને આપણું ચાલતું હોય તો પહેરીએ, ચશ્મા પહેરવા પડે. એવી રીતે ખાવું પડે, ઊંઘવું પડે, બોલવું પડે, બધું કરવું જ પડે છે ને, કે મરજીથી કરીએ? સંડાસે જવું પડે કે મરજીથી જઈએ? પછી પેલો ગમે તેની અગત્યની વાત કરતો હતો, 2 મિનિટ પર એટલે પણ આ ખાઈને તું સરસ આ ઘરી લાવે છે. ફરજિયાત દોડવું પડે. અને આપણે શું બોલીએ? હું સંડાસ જઈ આવ્યો. શું બોલીએ છે? હું સંડાસ જઈ આવ્યો. એટલે તું સંડાસ જઈ આવ્યો કે સંડાસ જવું પડ્યું? ભાષા શું બોલાય છે? એટલે દરેક ક્રિયાના આપણે કરતા થઈએ છીએ. જે ક્રિયા એની મેળે થાય છે, બાથરૂમ એ લાગે, તરસે એની મેળે લાગે, થાક પણ લાગે. બેઠા બેઠા હોય તો થાક લાગે. આપણને કોઈ કામ કરે તો થાક, બેઠા બેઠા થાક લાગે. લાગે કે ના લાગે? કોઈ કશું જ કામ ના કરે આખા દાડો તો થાકી જાવ ના થાકી જાવ? તો થાકે લાગે. બધું લાગે છે, થાય છે. ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, સંડાસ લાગે, બાથરૂમ લાગે, ઠંડી એ લાગે જ છે ને કે લગાડવી પડે? સમજાય? તાપે લાગે.
કે લગાડવાની ઈચ્છા હોય? એટલે બધું થઈ રહ્યું છે. શું કે છે? થઈ રહ્યું છે. પણ દરેકને સરખો તાપ ના લાગે, દરેકને સરખી ઠંડી ના લાગે. એનું શરીરનું જે બંધારણ છે એના આધારે એને આ બધું લાગે. જે પેલાનો અનુભવ છે જુદો છે, આમનો અનુભવ જુદો છે તો બે માણસ જ ને, પણ બંનેના અનુભવ ભોગવટા જુદા કેમ છે? તો કે કર્મના સંસ્કાર જુદા છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ વર્લ્ડમાં કોઈ પણ માણસ એની મરજીથી કશું કરતો નથી. પણ આપણને શું લાગે કે જાણી જોઈને હેરાન કરે છે. બધી જગ્યાએ એવું લાગે આ જાણી જોઈને આપણને હેરાન કરવા માટે બોલે છે. તો કે આપણને જે લાગે છે કે આ જાણી જોઈને કરે છે એ જ મોટા મોટી ભ્રાંતિ. આ ઉનાળામાં સડક ઉપર જઈએ હાઈવે પર દૂર દૂર પાણી દેખાય ને, છે પાણી પણ લાગે છે એ હકીકત છે ને, પણ છે નહીં. તે લાગે છે એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ એટલે શું? એવું લાગે પણ ખરેખર એવું છે નહીં. એટલે ઉનાળામાં એ ભ્રાંતિ ઊભી થાય. એટલે એવી રીતે આપણને પણ, અને આપણી આજુબાજુ પણ બધા એ રીતે જ વાત કરે કે આને આમ કરી નાખ્યું, અને આ નાનપણમાં આટલું બધું કર્યું, અને આમ કર્યું, કર્યા વગર તો કેમનું થાય? કેટલી મોટી માન્યતા છે. કરવું તો પડે ને ભાઈ. એટલે એ પણ એ વ્યૂ પોઈન્ટથી કરેક્ટ છે, હકીકતથી રોંગ છે. અક્રમ વિજ્ઞાન એ હકીકત છે. શું છે? વાસ્તવિકતા, જે આપણે સમજવાનું બાકી છે. લોક ભાષાથી આપણે બધું જાણીએ છીએ. લોકોની ભાષામાં શું છે તો કે જેવું દેખાય છે એવું એ બોલે છે કે આ મને હેરાન કરે છે. તો કે વ્યવહાર ભાષાથી કરેક્ટ છે, પણ આ તને કેમ હેરાન કરે છે? આને કેમ નથી કરતો? તને કેમ કરે છે? ના વ્યક્તિ તને કોણે ભેગી કરી આપી? કયા આધારે ભેગી થઈ? તો કે પાછલા જે સંસ્કાર છે કર્મના, એ કર્મના સંસ્કારને કારણે કુદરત બધું ભેગું કરે છે. કુદરત બધાને જેના જેવા કર્મનો હિસાબ છે એ પ્રમાણે કુદરત બધું પાડે. બધાને મોટું મકાન જ ગમે ને, બધાને અહીંયા રૂમમાં રહેવાનું જ ગમે ને, તો બધાને રૂમ આપી શકાય? તો રૂમ કોને આપે? ચાલો, રૂમ કોને આપે? જે સમજાય બોલો. જે આવે બધાને રૂમ સરખો રાખીએ, જે આવે એને રૂમ આપી દે તો બરાબર. અને આપવાની પણ કોને આપે છે? શું જોઈને એને આપે છે અને તમને નથી આપતા? શું જુએ છે? શું બોલે? એકલો હોય તો રૂમ આપે એવું નથી. ફેમિલી સાથે હોય તો આપે એવું નથી. એટલે આ બધું કોને રૂમ આપે છે? કે પહેલા તો જે નિમંત્રક છે, નિમંત્રક ના સગાવાલા આવે, વેપારીઓ આવે, કારણ કે સંબંધથી જોડાયેલા છે, ખાસ આમંત્રણ આપીને બોલાયા છે, એમને આપવી પડે. પછી જે સંઘની સેવા કરતા હોય, સંઘમાં પોતાનું તન મન ધનથી, ધન જરૂર નહીં પણ એને એ સેવા આપતા હોય, કોઈ પણ રીતે સંઘને હેલ્પફુલ થતા હોય ને સેવામાં રહેતા હોય, એનો પરિવાર આવે,
કારણ કે કાયમનું યોગદાન જોયું ને કે ભાઈ આ કાયમનું સેવામાં જ હોય છે, સેવા માટે તત્પર હોય છે, ને ગમે ત્યારે એને બોલાવીએ તો આવી જશે, એટલે એને નજીક રાખવા પડે ને, એટલે એ જોવાય. સંઘમાં યોગદાન જોવાય. શું જોવાય? યોગદાન. તન મન ધન બધા ભલે ધન ના હોય પણ એ સેવામાં સમર્પણતા એની બધું જ જોવાય. કેટલા તો નવા નવા આવતા હોય, ઓળખતા ના હોય, મપાય એ એના ગામનો શેઠ હોય, સારામાં સારો માણસ હોય, બધા ગામમાં ઇજ્જત કરતા હોય, પણ અહીંયા આવે તો એને કોઈ ઓળખતું જ ના હોય. એની જોડે ગામવાળા ઓળખતા હોય કે આ શેઠ છે, આ બહુ કામ છે, પણ અહીંયા આગળ અજાણ્યા છે, પહેલી વાર આવ્યા છે, તો એ રીતે. હવે અજાણ્યા ને પહેલી વાર તો પેલા વેપારીઓ આવ્યા છે, પણ એમને રૂમ મળે છે. કેમ? અને અમને નથી મળતી. શું કારણ? મહેમાન છે અને વેપારથી જોડાયેલા છે, સગાવાલા છે ખાસ. એવી રીતે ઘણા બધા એંગલથી વિચારાતું હોય કે બધાને આપવી જોઈએ, તો કે એટલી રૂમ જ નથી. જે આવે એને આપે તો ના કામના માણસો પહેલા આવી જાય, જે ફ્રી હોય એ તો આવી જાય ને કે ચલો ભાઈ રૂમ મળી જશે આપણે, તો એ તો પહેલા આવી જાય, 2 દાડા પહેલા આવી જાય. કેટલા બધા ક્રાઇટેરિયા હોય છે, કેટલું બધા એંગલથી જોવાનું હોય. કારણ કે રૂમ લિમિટેડ છે, માણસો અનલિમિટેડ છે. તો કોને આપવી, શું કરવું? તો કે આમ દેખીતી રીતે સ્થૂળમાં એવું લાગે કે લાગવગ કરે છે. શું લાગે? બધી લાગવગ ચાલે, બધે એવું જ છે કે સમજાય? સ્થૂળમાં એવું લાગે પણ ઘણા બધા એંગલથી જોવાતું હોય. તમારી ઘેર લગ્ન હોય, લગ્ન પ્રસંગ હોય, તો તમે ઘરમાં કોને રાખો? જે આવે એને. બધા મહેમાનને આપણે જ બોલાય છે કંકોત્રી લખીને, બધાને ઘરમાં રાખો. મામા માસી હોય પણ કામ કશું ના કરતા હોય, અને પેલા બેનપણી હોય અને એ આપણા કયા પ્રમાણે બધું કરતા હોય, ભાઈ ચા મૂકી દે, આમ કર, આમ લઈ લે, એ બેનપણી ખાસ કરતા હોય, બધું ખડે પગે તૈયાર હોય, તો બેનપણીને નજીક રાખે. અને મામા માસીને બોલાય છે, સંબંધ છે, તો એમને 2-4 ઘર દૂર જ્યાં આવું તો ત્યાં ઉતારો આપે. સમજાય? તો મામા માસીને શું લાગે? એ કઈ રીતે જોવે? અમે ઘરના ખાસ, મારી બેન છે તોય અમને દૂર મૂક્યા, ને પેલી એની બેનપણી છે, એ તો કે પૈસા વાળી છે ને એટલે એ વિચારશે પોતાની રીતે ને. પૂછે તોય ખબર પડે, તો કોઈ પૂછે નહીં ને, પોતાની રીતે દાખલા ગણે. હવે આયા છે લગ્નમાં માલવા, પણ અંદર શું ચાલે છે? બેન છે તો એવું પૈસા મળે છે, કેટલું બોલ બોલ કરે. પણ જે રાખનાર છે કયા એંગલથી રાખે છે, શું વિચારે છે? તો કે મહેમાનો હું પૂછાઈ દઈશ, પણ આ મારી બેનપણી જ છે, એ બધું કામ કરશે. એ પણ વાસણ ધોવાનો હોય, કચરો પૂજો કરવાનો, ચા મૂકવાની, રસોઈ બનાવવાની, હું કહીશ એ બધું જ કરશે. અને એની જાતે સમજીને કરે એવી છે. એટલે પેલી તો વાતોમાં બેસી રહેશે કે કશું કરવા નહીં જાય. બેનને ઓળખે કે ના ઓળખે? સારી રીતે ઓળખે ને બેનપણીને સારી રીતે ઓળખે. તો કયું કામનું છે, કોણ કામનું છે? બેનપણી. તો સગામાં નજીક કોણ છે? બેન. તોય એને દૂર કાઢે. કેમ? તો કે અત્યારે આ લગ્ન પ્રસંગે એ દૂર સારી.
લગ્ન પ્રસંગે તો જે કામ કરે મને મદદ કરે એ, હવે લગ્ન પ્રસંગ પછી બેન બનેવી આવે તો જોડે રાખે કે ના રાખે? એ વખતે બેનપણી જોડે ના રાખે, બેન તું ત્યાં જા, સંજોગ છે ને. પણ આવું જે બધા એંગલથી જોવાનું છે અને આ બધા એંગલથી આપણે સમજીએ તો આપણને સામેવાળાની ભૂલ ના દેખાય. ને તે બેનને એની બેનની કેટલી ભૂલ દેખાય, કેટલી અંદર ભાડ્યા કરે, સમજાય? એટલે આ જગતમાં આ બધા પઝલ આના છે, બધા એંગલથી જોઈ શકતા નથી, સમજી શકતા નથી. માટે એના કોમન શબ્દ છે કે ભાઈ લાગવગ, શું કે બધી લાગવગ ચાલે છે. તો કે એને જે દેખાય એને સમજાવવું બોલે ને. પણ હકીકત શું છે તો કે આ બધું જોવાય, બધા એંગલથી જોવાય. એટલે આ વિજ્ઞાન છે એ તમારે બધા વ્યૂ પોઈન્ટથી જોતા અને સમજતા તમને શીખવાડે. સંયોગો કરતા છે. કોણ છે કરતા? સંજોગ. લગ્નનો સંજોગ છે તો બેનપણી ઘરમાં છે અને બેન દૂર છે. લગ્ન પછી આવે તો બેનને જોડે રાખે અને બેનપણી કે તું નહીં આવતો એ ચાલશે. સંજોગ કરાવડાવે છે ને કે બેન કરે છે સંયોગ. એ તો ઘરમાં પણ એવું થાય. કોઈ એના મહેમાન ઘરમાં આવ્યા હોય તો પપ્પા શું કે, કોઈ તો તું રૂમ ખાલી કરી નાખજે, એ નીચે સુઈ જજે. કેમ પોતાના છોકરાને નીચે કેમ સુવાડે છે અને મહેમાનને રૂમ આપે છે? હે? સંજોગ છે, બાકી તો રૂમ જ છે ને. એટલે સંજોગના આધારે નિર્ણય લેવો પડે. એટલે તને ખોટું લાગે તો એ કરવું પડે. તને એમ થાય કે મને જ કાઢે છે, મારા પેલાને તો ખાલી કરાવતા નથી, પેલીને ખાલી કરાવતા નથી, મને કેમ કહ્યું? તો બાપાએ વિચાર્યું નહીં, બે ભાઈઓની બેન છે, ત્રણેય રૂમ અલગ છે, તો બધા એંગલથી વિચાર્યું છે ને. તને કેમ કહ્યું એ તારે સમજવાનું છે, જોતા શીખવાનું છે. બંને દીકરા એમના જ છે, તો એકને કહ્યું એકને ના કહ્યું. તો અત્યારે એક જ મહેમાન છે, પછી આજે એકદમ અચિંતા બીજા મહેમાન આવી જાય ખાસ, તો પછી બીજાનો વારો આવે કે ના આવે? સંજોગો. એટલે દાદા ભગવાને આ બહુ મોટું સાયન્સ આપ્યું. સંયોગો કરતા છે, સંયોગો કરાવડાવે છે. માણસ એની મરજીથી કશું જ કરતો નથી. સંયોગો કરતા, સંજોગો જ આપણને સ્વેટર પહેરાવડાવે છે ને સંજોગો જ સ્વેટર કાઢાવડાવે છે. બરાબર? કે આપણે પહેરીએ છીએ, પહેરાવડાવે છે. બાકી કોઈને પહેરવાનું ગમે ને ઉચકીને લાવવાનું ગમે? એક થેલો એનો થઈ જાય. એ સંજોગો એવા છે, માટે આ તમે લઈને આવ્યા છો. જાણે કે અહીંયા ઠંડીનો સંજોગ છે. હવે ગુજરાતમાં બહુ જરૂર પડે, એકાદ હોય તો ચાલી જાય, ઘણા તો જરૂરી ના પડે. એ સંજોગ. એટલે સંજોગોના આધારે માણસ ચાલે છે. માણસ એવું માને છે હું જે ધારું તે કરું, હું બધું જ કરી શકું. પુરુષાર્થ કરે તો કેમ ના થાય? તો કાંસળી પોટલું લઈને કેટલા બધા ફેરી કરતા હોય છે ને. બધા કે ધીરુભાઈ અંબાણી થઈ જાય કે ધીરુભાઈ અંબાણીએ શરૂઆતમાં ફેરી કરેલી, ખભે પોટલું લઈને ફરતા હતા. બધા પોટલા લઈને બધા થઈ જાય ધીરુભાઈ અંબાણી?
ધીરુભાઈ અંબાણીને શું થાય અજ્ઞાન હોય એટલે મેં કેટલી સખત મહેનત કરી છે, પોટલા ઉચકીને ભર્યો છું ત્યારે આ જગ્યાએ પહોંચ્યો છું. ગર્વ લે કે ના લે? એને સગાવા લે ને કે ભાઈ આ મેં લોહી પાણી એક કર્યા છે, કશું જોયું નથી ને આ સખત મહેનત કરી છે. હવે એવી જ મહેનત બીજા બધા કરે તો થઈ જાય? તો કે ખાલી મહેનતથી લક્ષ્મી નથી આવતી, પુણ્ય જોઈએ. શું જોઈએ? તમારું પુણ્ય અને પાપનું જે બેલેન્સ છે એના આધારે લક્ષ્મી તમારી પાસે આવે છે અને એના આધારે નથી આવતી, મહેનતથી નથી આવતી. જો મહેનતથી આવતી હોય દાદા કે તો આ રસ્તો પોતાના કેટલી બધી મહેનત કરે છે, એની પાસે વધારે આવી ગઈ. પણ એ તો એના હકના પૈસા લેવા જાય તો એ ગાળ સાંભળવી પડે, તરત ના આપે. કેમ આવે? જા કામ કરતા ઉતારી પાડે, શું કરી શકે? નથી આવતો તો એવું કે એની પાસે બીજો વિકલ્પ હોય તો કે. સંજોગો માણસને લાચાર બનાવે છે, સંજોગો માણસને પરવશ બનાવે છે. બોમ્બેની ટ્રેન જોઈ છે બધાએ? લોકલ ટ્રેન બેઠા છો? આ તો બોમ્બે નો છે એટલે તો ખબર. ગયેલો છું તું બોમ્બે? તું ગયેલો છું? કેટલી ગીર્દી હોય છે, માંડ માંડ ચડાય, ચડે તો એને આનંદ કે ટ્રેન મળી ગઈ, એટલો બધો હરખાય. ગમે તેમ કરીને હું ચડી ગયો. ટિકિટ બેસવાની લીધી છે કે ઉભા રહેવાની? ઉભું રહેવું પડે. તો રાજી ખુશી ઉભો રહે છે સંજોગ. પેલો આમ ચડેલામાં આમ જો ક્યાં જગ્યા છે, આમ કશું ના દેખાય તો પછી ઉભું રહી જવું પડે. બેસવાની ટિકિટ લીધી તો કેવું ઉભું રહેવાનું? પૈસા તો આપણે બેસવાના આપ્યા. સંજોગ. હવે આ સંજોગ કરતા છે એવું જેટલું તમને સમજાતું જાય તો પછી કોઈની ભૂલ ના દેખાય, કોઈનો વાંક ના દેખાય. તદ આપણે આપણી મમ્મીનો પપ્પાનો જ વાંક દેખાય. દેખાય કે ના દેખાય? કે તમે આવું નહીં કરતા. જો પેલા ધીરેને કહ્યું એને મમ્મી પપ્પાએ એના અલગ રૂમ આપી દીધી છે, મારે તો કશું છે નહીં કે તમે કશું કરતા નથી કે. પેલાને કેવી મળે છે જુઓ તમે કે. પણ આ મમ્મી પપ્પાના ઘરે આપણે કેમ આયા? તારી મરજી ચાલે તો તું ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ લે કે ના લે? સીધો અમેરિકા જ જતો રહે. અહીંયા શું કરવા લે? વડોદરામાં. ને વડોદરામાં આ એરિયામાં કેમ? બીજા કેટલા સારા સારા એરિયા છે. તો એ કુદરતી રીતે જેવા તમારા ભાઈ પાછળ શું વાત કર્યા કરે કાનૂન? ધ્યાન અહીંયા રાખવાનું. એ કેટલા બધા સારા એરિયા છે. એ ત્યાં મકાનના ભાવ એમનો પરસો છૂટી જાય. તો શું બધા નાના ઘરમાં રહેવાનું ગમે છે? દરેકને મોટું જ જોઈએ છે ને. પણ મોટા ઘરમાં રહેવા માટેના પૈસા અરે હપ્તેથી મળે છે તોય પોસાય એવું ના હોય કે હપ્તો લાવો ક્યાંથી? ત્યાં કેટલી આવક જ નથી. કેટલા બધા એંગલથી બધું જોવું પડે, કરવું પડે. બાકી બધાને મોટું ઘર જ જોઈએ છે, દરેકને સ્વતંત્ર રૂમ જ જોઈએ છે. બધાને ગમે ને સારો એરિયા જ ગમે બધાને. પણ મજૂરી એરિયામાં રહેવું પડે ને. જાતે રહે છે કે રહેવું પડે?
બધું કરવું પડે છે, ફરજિયાત. અને આપણે માની જઈશું કે હું કરું છું. ઇટ હેપન્સ. શું કહ્યું દાદા ભગવાને? કે આ જગત સ્વયં સંચાલિત એની મેળે ચાલ્યા જ કરે છે, કોઈએ ચલાવવાની જરૂર જ નથી. કેટલાય ભગવાન આવ્યા, કેટલાય ભગવાન ગયા, કોઈ કશું કરતા નહોતા. પણ જે એના ભક્તો છે, સાધુ સંતો છે, એમણે કહ્યું કે ભગવાન બધું કરે છે, આખું જગત ભગવાન ચલાવે છે. તો લોકો શું, જે કૃષ્ણને માનતો હોય તેને કે ભાઈ કૃષ્ણ ભગવાન બધું કરે છે, એ કરે એ ખરું. કોઈ માતાજીને માનતો હોય તો કે મારી માં કરે એ ખરું. કોઈ સ્વામિનારાયણ માનતો હોય તો કે સ્વામિનારાયણ ભગવાન બધું કરે છે. જે જેમાં માનતો હોય એના આધારે એવું બોલે કે આ કરે છે. પણ ખરેખર એ લોકો કરે છે? કારણ કે એ લોકોના જીવનમાં કેટલા દુઃખ આવ્યા. જો એ પોતે કરતા હોય તો પોતાની પર દુઃખ આવવા દે? પણ એમનું કશું ચાલતું નથી. એ દાદા ભગવાને વૈજ્ઞાનિક વાત કરી. વૈજ્ઞાનિક વાત એટલે જેમ છે તેમ. શું કહ્યું? હવે આપણે જેમ છે તેમ જાણતા નથી ને આપણે માન્યતાથી ચાલીએ છીએ. આપણે બાપ દાદા પાસે સાંભળ્યું હોય કે બધું એ જ કરે છે, ભગવાન બધું કરે છે, આમ છે તેમ છે, એ જ આપણને બચાવે છે, એ જ એવું કરે. નાનપણમાં તો બીજું ખબર ના પડે ને. હવે આ વિજ્ઞાનથી સમજવાનું, વિજ્ઞાનથી જોવાનું, તો કે એ જ્ઞાન લીધા પછી એ વૈજ્ઞાનિક દ્રષ્ટિ ખુલ્લી થાય. એટલે જ્ઞાન લેવાનો ભાવ રાખવાનો. શું કરવાનું? જ્ઞાન લેવાનો ભાવ. હા જી આવો. બીજા કોઈ છે જવાની ઈચ્છા? જી આવો. બીજા કોઈને? हाँ तो 5 मिनट की रिसेस चालो. 6 से 8 में बीच में खेलना है तो खेल सकते हो. 2 घंटे तो फ्री है ना. अभी 12 बजे तक है. फिर कितने बजे चालू होगा? 3:30. पहली बार आया फिर 3 बजे चाय. 12 से 3 घंटा. उसमें खाने का, फिर रेस्ट भी कर सकते हो. खेलना हो तो खेल सकते हो. फिर 4 से 6 सत्संग. फिर 6 से 8 बीच में खाना खाओ, घूमो, जो करना है. फिर 8 से 9:30 आरतियां सब होती है भगवान की. वो पूजा वगैरह होनी चाहिए, हमारे जीवन में जरूरी है. क्योंकि उसका आशीर्वाद मिले तो पढ़ाई में अच्छा रहे, सब याद रहे. आशीर्वाद चाहिए देवी देवताओं का. तो इसलिए हम आरतियां वगैरह करते हैं. तो भले गुजराती समझ में नहीं आते, लेकिन हमको बैठकर वो वातावरण का लाभ लेने का है. समझे? बाहर घूमेंगे तो क्या करेंगे? फिर यहाँ लाभ लेने के लिए आए. पैसे खर्च करके आए कि बिना पैसे आए? खर्च मम्मी पापा ने खर्च किया है. तो तू सत्संग में बैठेगा तो मम्मी पापा को दुख होगा कि आनंद होगा? तो मम्मी पापा के लिए भी बैठना है. हमारा खुद का तो फायदा है ही, लेकिन मम्मी पापा पैसे खर्च करके हमको लाए हैं और ये छोटी उम्र में आने का मौका मिला तो बहुत सारा पुण्य है. पुण्यशाली हो, बहुत पुण्यशाली होते हैं तब उसको सत्संग मिलता है, सत्संग का वातावरण मिलता है. समझे? तो यहाँ आए तो सबका पूरा लाभ लेने का. विसनगर विसनगर शहर में के बीजे गामड़ा में विसनगर नहीं तो विसनगर शहर में અને તો ઘણું કોઈ વિસનગર બોલે ગામ હોય તેના ઊંઝા હોય આમ હોય તેમ બોલે વિસનગર. બોલ આ સમાધિ કેમ બનાવવામાં આવી છે? કઈ સમાધિ? ગંભીર સમાધિ.
એટલે કઈ ઘડી બનાવી છે? માણસની સમાધિ બનાવે છે. તો કે સમાધિ કોની બને? તો કે જેણે સમાજ માટે બહુ કામ કર્યું હોય, જે વ્યક્તિ પવિત્ર રીતે જીવન જીવ્યો હોય, લોકોના કામમાં આવ્યો હોય, બધાને બહુ મદદ કરી હોય, પછી લોકો એની યાદગીરી તરીકે સમાધિ બનાવે. યાદગીરી કાયમ યાદ રહે. એટલે જે મરી ગયો હોય તો કે એની પુણ્યતિથિ ઉજવે. સમજાય કે ભાઈ આ શેઠે તો બહુ કામ કર્યું છે, બધા લોકોને બહુ ભલું કર્યું છે, ભણવા માટે બધાને ફી ભરી છે, આમ કરી છે, લોકો માટે જ કામ કર્યા હોય. પોતે દુઃખ વેઠીને બીજાને કામ કર્યું, બધાના કામ કર્યા લે. તો કે એ કામ કર્યું છે એના આધારે લોકો બનાવે. કે જાતે બનાવી જાય સમાધિ? લોકો બનાવે. કેમ બનાવે? બધાને કેમ નહીં બનાવતા? કેમ કે તેમણે સારા કામ કર્યા હોય. સારા કામ, લોકોના કામ કર્યા હોય તો જ સમાધિ બને. એવી રીતે દાદા ભગવાનની સમાધિ જોઈ છે? અહીંયા પહેલી વાર જાય ને? હા. એટલે દાદા ભગવાનની સમાધિ બનાવી છે. દાદા ભગવાન 1988 ગુજરી ગયા વડોદરામાં. એટલે વડોદરાથી થોડું દૂર કેલનપુર ગામ છે, ત્યાં દાદા ભગવાનની બહુ સરસ સમાધિ બનાવી છે, બહુ પવિત્ર. ત્યાં બધા પ્રસંગો થાય, દર્શન માટે બધું જ. એટલે સમાધિ તમે જાઓ એ દાદા ભગવાનની તમને યાદ આવે, દાદા ભગવાનનું જ્ઞાન શું છે, એ કઈ રીતે જીવન જીવ્યા, એ બધું તાદ્રશ્ય થઈ જાય તમને. અને તમે પગે લાગો એટલે એમનું જીવન જીવવાની શક્તિ મળે. ખ્યાલ આવ્યો? એટલે સમાધિ બનાવે. પછી બીજું, ગુસ્સો આવે તને? હા. કોની ઉપર આવે? મારી બેન ઉપર. બેન ઉપર. કેમ બેન ઉપર આવે? હેરાન કરે છે? હા. મારે? બહુ મોટી બેન છે? કેટલી છે? નાની. નાની બેન તને હેરાન કરે છે, એ મારે તને, તું શું કરે પછી? માય કામ રાખો. જો આમ સામે આવે એ રીતે, આમ નીચે નહીં. એ કેમ મારે તને? એમનો સુડાવાળો ચૂટલા ભરે લાફામાં. લાભાઈ મારી દે એમને જ કારણ વગર? કારણ વગર? મોબાઈલ લીધો હોય તો મોબાઈલ લઈ લીધો. હા, જૂટવી લે. મને આપ એમ. તને એકલાને નહીં, એટલે એને જોઈતું હોય ને. પણ એના ભાઈને કેમ મારે છે? તું બધી આમે મારે સજ્જે નહીં, કોઈ દિવસ નહીં મારી. ગુસ્સો આવે તો ગુસ્સો આવે તો શું કરે? કશું નહીં. ના, ગુસ્સો આવે તો કઈ કશું કરે જ નહીં. બહાર જતો રહે કે બેસી રહે ત્યાં જ? બહાર જજો. બેન આવું કેમ કરે છે? મોબાઈલ લેવા માટે. મોબાઈલ લેવા માટે. મોબાઈલ તો તારે જોઈતો હોય ને એને જોઈતો હોય. પપ્પાને કેવું છે કે બે મોબાઈલ લઈ આવો, એનો જુદો ના કહીએ, મારો જુદો. પણ તું પપ્પા કે મમ્મીનો વાપરતો હોય છે કે તારો પોતાનો છે? પપ્પાનો. પપ્પાનો. પપ્પા એકલા પાસે જશે ને કે મમ્મી પાસે ખરો? મમ્મી પાસે પણ છે. મમ્મી પાસે છે. મમ્મી હાલતી નથી બેનને? રડે તોય ના હાલે, એટલે ભાઈ તારી પાસે આવે તું જોતો હોય તો એને બતાવવાનું. તો આમ જોયા કરે તો પેલી શું કરે? હે? ઢૂંઢાઈ લે પછી મારવાનું. જુટાવી લે. હા, એટલે એને તને મોબાઈલ જોવાથી સુખ આવે છે ને, આનંદ થાય છે ને, તો એને આનંદ ના જોઈએ? એને સુખ જોઈએ ને. હવે મોબાઈલ એક છે તો ભાઈ બહેન તો ખરા કે નહીં તમે? તો એને તું બતાવે, બાજુમાં બેસાડે, તો પછી જૂટવે? એવું કર્યું છે કોઈ દિવસ? મેં બતાવ્યું છે? બે જણા સાથે જોયું?
તું આમ લઈને બેસી જાય તો પેલી શું કરે, એને જોઈએ છે તો ભાઈ તને મારે જૂટવી લે. પણ આપણી બહેન જ છે ને, મોબાઈલ એક છે તો આપણે શું કરવું જોઈએ? હે સંપીને દૂર જોઈએ. એટલે એ તું એને બતાવે તો એ રાજી થાય, પછી તને મારે નહીં, ક્રોધય ના કરે, ચૂંટલાય ના કરે. એટલે હવે ફરી આવી રીતે કરવાનું, સમજાય? એને બતાવવાનું, એને જે ગમતું હોય એને બતાવવાનું. બધું તું શું શું જોઈએ મોબાઈલમાં? યુટ્યુબમાં શું શું જોઈએ? રીલ્સ. હા, સ્વાઈપ. બધું નવું આયા જ કરે. બેનને ગમે, બેનને ખબર પડે બધી, તો થોડું વેચવાનું. વેચીએ તો એને આનંદ આવે અને તને હેરાનગતિ ના આવે. સમજાય? કે કલાક જોવે છે તું આખા દિવસમાં? બસ ફક્ત અડધો કલાક. એટલે 3 ટાઈમ અડધો કલાક કે ખાલી અડધો કલાક? અડધો કલાકમાં સંતોષ થઈ જાય તને કે વધારે જોઈએ? ના રે, હવે અડધો કલાકમાં પેલીને કશું ના મળે તો શું કરીએ? એને સુખ જોઈએ છે ને, એવી રીતે તને સુખ અને આનંદ થાય છે ને જોવાથી, તો એને જોઈએ કે ના જોઈએ? પણ તું બતાવે નહીં તો પછી શું કરે? હેરાન કરે તમે, જોવા ના થાય તો કે ભાઈ બતાવો એને, નહીં આપો, થોડી વાર સાથે જ જુઓ, તો પછી રાજી થાય કે જો તું પ્રયોગ કરજે, પછી રાજી થશે, પછી તને મારશે નહીં, ચૂપલા નહીં ખાશે. મોબાઈલ જોવો જરૂરી છે, યાદ શક્તિ વધે મોબાઈલ જોવાથી. નુકસાન કરે કે ફાયદો કરે? ના, નુકસાન એટલે ફાયદો કરે. અત્યારે તારે ભણવાનું છે, તું આ રીલમાં ધ્યાન આપે પછી તારું મગજ ત્યાં જ જાય, ભણવામાં ધ્યાન ના રહે. હજુ તારે સારી રીતે પાસ થવું છે, સારા માર્કે પાસ થવું છે, તો અડધો કલાક છે ચાલી જાય. બરાબર? અડધો કલાક આનંદ તો જોઈએ ને. પછી ભણે છે કે મમ્મી કે તારે ભણવા બેસે? જાતે ભણે? કેવું ના પડે? અમુક વાર કે પછી બેસે તું કે રમવા જતો રહે? બેસે. તો તું બેસે તો મમ્મી ગમે કે દુઃખ થાય? મમ્મી તું કે તારે રસોઈ બનાવે છે કે બનાવીને તૈયાર રાખે છે? એ એનું કામ બરાબર કરે છે ને, તો આપણું કામ શું? અત્યારે તું વિદ્યાર્થી છે તો તારું કામ શું? ભણવાનું. કેતો બેસવાનું? એ જો કેતો રસોઈ બનાવતી હોય તો ક્યારે બનાવે? તારે કેવું પડે કે મમ્મી રસોઈ બનાવી? એ રીતે એને કેવું ના પડે એવું કરવાનું. તને ભણતો જોઈને એને બહુ આનંદ થાય. બધી વસ્તુ તને બેઠા આપે. બોર લાયા હોય, જાંબુ લાયા હોય તો તને માગવા ના પડે, વાડકેમાં લઈને આવે, મમ્મી આપે. આપે કે ના આપે? બધી જ વસ્તુ મળે. કેમ મળે છે? કેમ તને જગ્યા ઉપર આપે છે? કે ભાઈ છોકરો ભણવા બેઠો છે, એટલે તું ભણે તો એને બહુ ગમે, બહુ આનંદ થાય. એટલે તારું કામ બધું એ કરી દે. તારે કપડા ધોવા પડે જાતે? પાણી ભરવું પડે? પથારી જાતે કરે? અમુક વાર.
જાતે ઉપાડી લે, એ મમ્મી માટે સેવા રાખી. આપણું કામ જાતે કરવાનું, સમજાય? કપડાં ધોઈ આલે છે, રસોઈ બનાવી આપે છે, આપણું ધ્યાન રાખે છે. બીમાર પડે તો કોણ ધ્યાન રાખે? કોઈ નહીં. મમ્મી ના રાખે? તું બીમાર પડે તો ધ્યાન મમ્મી ના રાખે? બીમાર પડ્યા હોય, કંઈ થયું હોય તો મમ્મી આપણું ધ્યાન રાખે છે. તું મમ્મીનું ધ્યાન રાખે છે? કઈ રીતે ધ્યાન રાખે તું? એને કોઈ લેવાનું હોય તો કરે. જોરથી બોલ ને, માઇક છે તો. એને કોઈ લેવાનું હોય તો લઈને આપું. હા, કઈ વસ્તુ મંગાવે તો લઈ આવે તરત જ, કે 2-4 વાર કેવું પડે? એટલે મમ્મીને આપણે હેલ્પફુલ થવાનું. મમ્મી કઈ મદદ માંગે આપણે તો તરત જ કરવાની. અને આપણી ફરજ જે અત્યારે છે ભણવાની, તો કે કયા વગર આપણે બેસી જઈએ. આપણું કામ ભણવાનું, આપણું કામ છે ને. કે કમાવા માટે કહે છે તે મમ્મી બીજા કમાવા જા, પપ્પા કહે છે કમાવા જાય, તો કે તું જેટલું ભણે, જેટલું સારા માર્કે પાસ થાય એટલું મમ્મી પપ્પાને આનંદ થાય. પાસ તું થાય ને મમ્મી પપ્પા પેડાવે છે, બોલ એ કેમ પેડાવે છે? મમ્મી પપ્પા રાજી ખુશીથી કે જબરજસ્તીથી રહે છે? રાજી ખુશી. કેમ રાજી ખુશી કેમ થયા તારા ઉપર? કેમ કે સારા ટકા લાવે છે. સારા ટકા લાવ્યો. ટકા તું લાવે ને આનંદ એને થાય છે. કેમ એવું? તો કે એમાં એનો ફાળો છે મમ્મીનો. સમયસર જમવાનું આપે, સમયસર નવડાવી ધોવડાવી ગરમ પાણી આપે, સમયસર બધું તૈયાર રાખે છે ને. તું ભણતો હોય તો તારું ધ્યાન રાખે બધું. એટલે એને એમ થાય કે ભાઈ મારો છોકરો સરસ ભણે છે, એટલે એનો આનંદ આવે, ભણાઈને આનંદ આવે. બરાબર? મમ્મી પપ્પાએ એમની ફરજ બજાવે છે ને, કે તું કે તારે કમાવા જાય. માથું દુખતું હોય તો નોકરીએ જવું પડે. જવું પડે કે ના જવું પડે? શિયાળામાં જવું પડે, ચોમાસામાં જવું પડે, કે રજા પાડે છે? જાય છે. જવું જ પડે. તો કોના માટે જાય છે? આપણા માટે. આપણા બધા માટે, એમના માટે, આપણા બધા માટે. એટલે એને એમ થાય કે ભાઈ હું તો નથી ભણ્યો, તો પપ્પા કેટલું ભણ્યા છે? 11. હા, મમ્મી 10. 7. હવે એમને હવે અનુભવમાં આવે કે અમે નથી ભણ્યા તો કશું ખબર ના પડે, કઈ સમજાય નહીં. તો કે આપણને જે દુઃખ પડ્યું છે એ દુઃખ મારા દીકરાને ના પડવું જોઈએ. મારો દીકરો ભણે, ભણી ગણીને સાહેબ બને, કમાય, એટલે એ હેતુથી તને ભણાવે, આગ્રહ કરે કે તું ભણ, નહીં તો આવું થશે. કે ને ભણેલા ગણેલા ચાની લારી કાઢે કે ના ભણ્યા હોય કાઢે? ના ભણ્યો. લારી કાઢી પડે. મજૂરી કોણ કરે છે? ભણેલા ગણા કરે. અને સાહેબ હોય એ મજૂરી કરે. તો કે એ ભણવાનું. મમ્મી પપ્પા એટલે ભણાવે છે કે અમે તો ના ભણ્યા, દુઃખી થઈએ છીએ, તો તું દુઃખી ના થાય એટલા માટે ભણ. એટલે વારંવાર કે, સમજાય ને? તને એમ થાય કે કચકચ કરે છે મમ્મી, ઘરે ઘરે કે કર્યા કરે. પણ એ કહેવાનો આશય શું છે? તું ભણી ગણીને સાહેબ થાય, એમાં એમને આનંદ આવે. અને તું ભણે ગણે કમાય તો પછી મમ્મી પપ્પાને મજૂરીમાંથી રાહત મળે કે ના મળે? જ્યાં સુધી તું કમાય નહીં તો મમ્મી પપ્પાએ કરવું જ પડે ને. એટલે એના માટે આ છે. એટલે ભણવું જરૂરી છે, આનંદ જરૂરી છે, અને રમવામાં રમવાનો ટાઈમ રાખ્યો છે કે નહીં? રમવા જાય છે બહાર? ના. શું કરે છે તું?
મોબાઈલ જ જોવાનું અડધો તો શું કરે કરે માઇકમાં બોલે તો જોરથી બોલે ખેંચીને ઊંઘું વાંચું ઊંઘે વાંચે બહાર રમવાનું નહીં અમુક વાર અઠવાડિયામાં કેટલી વાર તો કે રમવાનો ટાઈમે રાખવાનો સમજાય જે રીતે અડધો કલાક મોબાઈલ રાખ્યો છે એ રીતે રમવા માટે ટાઈમ રાખવાનો ભણવા માટે ટાઈમ રાખવાનો ઊંઘવા માટે ટાઈમ રાખવાનો જીવનમાં બધું જરૂરી છે પણ અત્યારે મેઇન જરૂરી શું છે આપણે ભણવાનું હવે ભણવાનું બાજુ મૂકીને ક્રિકેટ રમ કરીએ સરસ ઓલરાઉન્ડર બની જાય તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય શું કે બોલ બોલ જલ્દી રાજી થાય શું કે આ બધું મૂકને ભણવા બેસ તો જો ક્રિકેટ માટે 5 કલાક આપે તો એ જરૂરી છે અત્યારે જરૂરી શું છે તારે ભણવાનું ઘરની પરિસ્થિતિ શું છે કોઈ સુખી હોય પૈસાદારનો છોકરો હોય તો એ ચાલે પણ તારે તો માંડ ફી ભેગા કરીને ભણાવતા હોય તને તો તું ક્રિકેટમાં વધારે સમય કરશે તો મમ્મી પપ્પા બૂમો પાડે કે ના પાડે પાડે કેમ પાડે ભણવાનું તો ભણવા બેસ એટલે આપણા માટે ભણવાનું જરૂર છે આપણો ભાઈબંધ પૈસાદાર હોય તો એ રમે નપાસ થાય તો એને વાંધો આવે એવો પણ તો એના મમ્મી પપ્પા કહે કે ભણવા બેસ ના કે એટલે જીવનમાં ભણવાનું જરૂર છે નાનપણમાં હોઈએ મોટા હોઈએ તો કસરત એ જરૂરી છે કસરત કરવાનું શરીર સારું રહે બહાર ફરવા જઈએ રમીએ તો બધું જોઈને શીખવાનું મળે ભાઈબંધો પાસે બધું જોઈને શીખવાનું મળે ને એટલે આ જીવનમાં ભણવાનું જરૂર છે આનંદ જરૂરી છે રમવાનું જરૂરી છે ઊંઘવાનું જરૂરી છે ખાવાનું જરૂરી છે ને કે ખાધા વગર ચાલે જરૂરી છે એટલે આ બધું આપણે ગોઠવવાનું ટાઈમ આપણે ગોઠવવાનો સમજાય પેલા કીર્તન ભક્તિ બોલાય સરસ ફાઈન આ માઇક આપણે નજીક આવતા ને આ કીર્તન ભક્તિ શું છે 1 મિનિટ તો કે દાદા ભગવાનના અસીમ જે જયકારો એ આપણી અંદર રહેલા ભગવાન છે શું છે એ ભગવાનની ભક્તિ છે એટલે આપણી પોતાની ભક્તિ છે એટલે એને स्वरूप कीर्तन भक्ति कहते हैं स्वरूप कीर्तन भक्ति बोलते हैं दादा भगवान का असीम जयकार ये बुलाएंगे तो हमको आंख बंद करके वो बोलने का है क्योंकि हमारे भीतर में जो भगवान है उनकी ये भक्ति है तो आंख बंद करके वो लक्ष्य के साथ हमें कीर्तन भक्ति बोलनी है बराबर ये 10 मिनट बुलाएंगे और हमको जोर से ताली लगाकर बोलने की है बराबर नजीक आओ बोलाओ दादा भगवान દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો